મિત્રો, આપણા સનાતન ધર્મમાં ગાયને માત્ર એક પશુ માનવામાં નથી આવ્યું, પરંતુ સાક્ષાત માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયના શરીરના રોમ રોમમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. જે મનુષ્ય નિસ્વાર્થ ભાવે ગૌમાતાની સેવા કરે છે, તેના જીવનમાંથી મોટામાં મોટું સંકટ પણ ટળી જાય છે. પરંતુ આજના સમયમાં મનુષ્ય પોતાના કર્મો અને જવાબદારીઓમાં એટલો ગૂંચવાઈ ગયો છે કે તે આ નાના અને સરળ ઉપાયો ભૂલી ગયો છે. જીવનમાં ધનની અછત, દરિદ્રતા અને ગૃહ ક્લેશ એક એવો અભિશાપ છે જે હસતા રમતા પરિવારને પણ વિખેરી નાખે છે. જ્યારે ગરીબી દરવાજા પર દસ્તક દે છે, ત્યારે સૌથી પહેલાં ઘરનું સુખ અને ચેન બારીમાંથી બહાર નીકળી જાય છે. માણસ દિવસ રાત મહેનત કરે છે અને પરસેવો પાડે છે, પરંતુ તેમ છતાં તેના હાથ ખાલી રહી જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ઘણીવાર આપણા ગ્રહોની ચાલ અને આપણા પૂર્વજન્મના કર્મો પણ આપણી આડે આવે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર ગાયને ગુરુવારના દિવસે માત્ર 3 વિશેષ વસ્તુઓ ખવડાવવાથી તમારી સૂતેલી કિસ્મત જાગી શકે છે. આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે તે કરનારના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની અછત થતી નથી. પરંતુ આ ઊંડા સત્યને સમજવા માટે અને આ નિયમોને બરાબર જાણવા માટે હું તમને આપણા પ્રાચીન ગ્રંથોમાંથી એક ખૂબ જ ભાવુક અને જ્ઞાનવર્ધક કથા સંભળાવવા માંગુ છું. મિત્રો, શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ જ્ઞાનવર્ધક કથાને વચ્ચેથી અધૂરી છોડવી એ પાપ સમાન છે, અને તેમ કરવાથી વ્યક્તિને તે જ્ઞાનનું પૂરું ફળ મળતું નથી. તેથી તમારા જીવનની કેટલીક અમૂલ્ય ક્ષણો કાઢીને આ કથાનો અંત સુધી પૂરી સાંભળો, જેથી તમારા જીવનમાંથી પણ ગરીબીનો આ અંધકાર હંમેશા માટે મટી શકે. તો ચાલો હવે આપણે તે પ્રાચીન નગરી તરફ જઈએ જ્યાં આ કથાનો જન્મ થયો અને જ્યાં એક સાધારણ ઉપાયે એક કમનસીબ માણસનું ભાગ્ય બદલી નાખ્યું. ઘણા સમય પહેલાંની વાત છે. ભારત વર્ષના એક પ્રાચીન રાજ્યમાં કનકપુર નામનું એક નાનકડું ગામ હતું. તે ગામ દેખાવમાં તો ખૂબ સુંદર હતું અને ત્યાં ચારે બાજુ લીલાછમ ખેતરો લહેરાતા હતા. પરંતુ તે ગામના એક ખૂણામાં એક ખૂબ જ જૂની અને તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી. તે ઝૂંપડીની હાલત એટલી જર્જરિત હતી કે તેજ પવન ફૂંકાતા તેની છત હલવા લાગતી અને વરસાદના દિવસોમાં તો અંદર પાણીની ધાર વહેવા લાગતી. આ તૂટેલી ઝૂંપડીમાં રાઘવ નામનો એક બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે રહેતો હતો. રાઘવનો સ્વભાવ ખૂબ જ સરળ અને શાંત હતો. તેના મુખ પર હંમેશા એક તેજ રહેતું, પરંતુ આંખોમાં એક ઊંડી ઉદાસી છુપાયેલી હતી. રાઘવ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો અને સ્નાન કરીને ભગવાનની પૂજા કરતો હતો. તેના કંઠમાં સાક્ષાત સરસ્વતીનો વાસ હતો અને જ્યારે તે મંત્રોનું ઉચ્ચારણ કરતો ત્યારે સાંભળનારાઓનું મન મંત્રમુગ્ધ થઈ જતું. પરંતુ મિત્રો, કહેવાય છે કે સમય અને પીડું ક્યારે કોના પક્ષમાં ફરી જાય તે કોઈ જાણતું નથી. રાઘવ આટલો વિદ્વાન અને ધાર્મિક હોવા છતાં પણ ભયાનક ગરીબીનો સામનો કરી રહ્યો હતો. તેના ઘરની હાલત એવી હતી કે ઘણીવાર 2 ટંકની રોટલીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ થઈ જતી હતી. રાઘવના પરિવારમાં તેની પત્ની સુમિત્રા અને 2 નાના બાળકો હતા. સુમિત્રા એક ખૂબ જ પતિવ્રતા અને સમજદાર સ્ત્રી હતી. તેને ગરીબીના તે કઠિન દિવસોમાં પણ ક્યારેય પોતાના પતિથી કોઈ ફરિયાદ કરી નહોતી. તે જાણતી હતી કે તેના પતિ દિવસ રાત મહેનત કરે છે અને ઈમાનદારીથી જીવન જીવવાનો પ્રયાસ કરે છે. સુમિત્રા અવારનવાર પોતાની સાડીના પલ્લુથી પોતાના આંસુ લૂછી લેતી, જેથી રાઘવને તેનું દુઃખ દેખાય નહીં. પરંતુ રાઘવ બધું સમજતો હતો. તે પોતાની પત્નીની ખામોશી અને બાળકોના કરમાયેલા ચહેરાઓને જોઈને અંદર ને અંદર મૂંઝાતો રહેતો હતો. રાઘવ પાસે ન તો પોતાની કોઈ જમીન હતી અને ન તો કોઈ પાકી નોકરી. તે ગામના યજમાનોના ઘરે જઈને નાના મોટા પૂજાપાઠ કરાવતો હતો અને બદલામાં તેને જે કંઈ થોડું ઘણું સીધું અનાજ કે દક્ષિણા મળતી તેનાથી તેનું ઘર ચાલતું હતું. પરંતુ કળિયુગનો પ્રભાવ તે ગામ પર પણ પડવા લાગ્યો હતો. લોકો ધર્મ અને કર્મથી દૂર થવા લાગ્યા હતા. હવે ગામના લોકો પૂજાપાઠમાં વધુ વિશ્વાસ રાખતા નહોતા અને જે લોકો પૂજા કરાવતા હતા તેઓ દક્ષિણા આપવામાં ખૂબ આનાકાની કરતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઘણીવાર તો રાઘવને દિવસભર ભૂખ્યા તરસા રહીને પૂજા કરાવવી પડતી હતી અને અંતે તેને માત્ર થોડી મુઠ્ઠી અનાજ આપીને વિદાય કરી દેવામાં આવતો હતો. તે અનાજ લઈને જ્યારે ઘરે પરત ફરતો ત્યારે તેના મનમાં એક જ ચિંતા રહેતી કે આટલા ઓછા અનાજમાં આખા પરિવારનું પેટ કેવી રીતે ભરાશે. એક દિવસની વાત છે. જેઠ મહિનો હતો અને આકાશમાંથી આગ વરસી રહી હતી. સૂર્યની તપીશ એટલી તેજ હતી કે ધરતી પણ તવાની જેમ બળી રહી હતી. રાઘવના ઘરમાં છેલ્લા 2 દિવસથી અનાજનો એક દાણો પણ નહોતો. બાળકો ભૂખથી વિલખી રહ્યા હતા અને વારંવાર પોતાની માતા પાસે જઈને ખાવા માટે કંઈક માંગી રહ્યા હતા. સુમિત્રાએ બાળકોને પાણી પીવડાવીને કોઈ રીતે સમજાવી પટાવીને સુવડાવી દીધા હતા. પરંતુ એક માતાનું દિલ ક્યાં સુધી ધીરજ રાખી શકે? સુમિત્રાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે રસોડામાં ગઈ અને ખાલી વાસણો પંપોસવા લાગી, આ આશામાં કે કદાચ ક્યાંક કોઈ ચોખાનો દાણો કે લોટનો ટુકડો મળી જાય. પરંતુ દુર્ભાગ્યે તે ઘરના દરેક ખૂણા પર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો.
બધા વાસણો ખાલી પડ્યા હતા અને ચૂલો ઠંડો પડ્યો હતો. રાઘવ ઘરની બહાર ઓટલા પર બેસી આકાશ તરફ જોઈ રહ્યો હતો. તેના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેને સુમિત્રાને રડતી સાંભળી લીધી હતી. તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેને વિચાર્યું કે આજે ગમે તે થઈ જાય, તે પોતાના બાળકોને ભૂખ્યા નહીં સુવા દે. તે પોતાની ફાટેલી ધોતી સંભાળતા ઊભો થયો. તેને પોતાનો અંગૂઠો ખભા પર રાખ્યો. સુમિત્રાએ બહાર આવીને પૂછ્યું કે તમે આટલા તડકામાં ક્યાં જઈ રહ્યા છો? રાઘવે પોતાની પત્ની તરફ જોયું અને જૂઠું બોલતા કહ્યું કે મને ગામના જમીનદારે બોલાવે છે. કદાચ ત્યાં કોઈ પૂજાનું કામ મળી જાય. જો કામ મળી ગયું તો સાંજ સુધીમાં કંઈક અનાજ લઈને પરત ફરીશ. સુમિત્રા જાણતી હતી કે જમીનદાર ખૂબ જ કઠોર હૃદયનો માણસ છે અને તે કારણ વગર કોઈને પાણી પણ પીવડાવતો નથી. તેમ છતાં તેને પોતાના મનમાં એક આશાનું કિરણ જગાડ્યું અને રાઘવને વિદાય આપી. રાઘવ ઉગાડા પગે જ ગામના રસ્તાઓ પર નીકળી પડ્યો. તડકો એટલો તેજ હતો કે તેના પગના તળિયા બળી રહ્યા હતા, પરંતુ પેટની આગ સામે તેના પગની બળતરા અનુભવાતી નહોતી. તે ચાલતા ચાલતા ગામના મોટા જમીનદારની હવેલી પાસે પહોંચ્યો. જમીનદારનું નામ ભીમસિંહ હતું. ભીમસિંહ પાસે ખૂબ ધન દોલત હતી અને તેના ગોદામો અનાજથી ભરેલા રહેતા હતા, પરંતુ તેનું હૃદય બહુ નાનું હતું. તેને ગરીબોથી સખત નફરત હતી. રાઘવે સંકોચ કરતા હવેલીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક જાડો અને રોફદાર માણસ બહાર આવ્યો, જે જમીનદારનો મુનિમ હતો. તેને રાઘવને ઉપરથી નીચે સુધી જોયો. રાઘવના કપડાં જૂના અને ઠેર ઠેરથી ફાટેલા હતા. તેના ચહેરા પર કેટલાય દિવસોથી ભૂખ અને થાક સ્પષ્ટ દેખાતા હતા. મુનિમે કડક સ્વરે પૂછ્યું કે શું કામ છે અને તું અહીં કેમ આવ્યો છે? રાઘવે હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું કે ભાઈ સાહેબ, હું રાઘવ બ્રાહ્મણ છું. મારા ઘરમાં છેલ્લા 2 દિવસથી ચૂલો નથી સળગ્યો. મારા બાળકો ભૂખથી તડપી રહ્યા છે. જો જમીનદાર સાહેબ મને કોઈ નાનું મોટું કામ આપી દે અથવા થોડું અનાજ ઉધાર આપી દે તો હું જીવનભર તેમનો આભારી રહીશ. હું તે અનાજ પછી મજૂરી કરીને ચૂકવી દઈશ. મુનિમે રાઘવની વાત સાંભળીને જોરથી અટ્ટહાસ્ય કર્યું અને કહ્યું કે અરે ઓ બ્રાહ્મણ દેવતા, આ કોઈ દાન ધર્મશાળા નથી. જમીનદાર સાહેબ અત્યારે આરામ કરી રહ્યા છે અને તેઓ તારા જેવા ભિખારીઓ સાથે વાત નથી કરતા. જો કામ જોઈએ તે ખેતરોમાં જઈને કામ માંગો. અહીં હવેલી પર ભીખ માંગવા માટે ન આવ્યા કરો. રાઘવે ઘણી વિનંતીઓ કરી. તેને કહ્યું કે હું વિદ્વાન છું, હું બાળકોને ભણાવી શકું છું અથવા પોથી બાંધી શકું છું, પરંતુ મુનિમે તેને એક ન સાંભળી અને તે ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂક્યો. રાઘવ અપમાનનો તે કડવો ઘૂંટડો પીને ત્યાંથી ચાલી નીકળ્યો. તેની આંખો સામે અંધકાર છવાઈ રહ્યો હતો. તેને સમજ નહોતી પડતી કે હવે તે ક્યાં જાય. તે ગામના બજાર તરફ વધ્યો. બજારમાં ઘણી દુકાનો સજાવેલી હતી. હલવાઈની દુકાન પર જાત જાતની મીઠાઈઓ અને પકવાનો બની રહ્યા હતા, જેની સુગંધ હવામાં તરી રહી હતી. તે સુગંધ રાઘવની ભૂખને વધુ વધારી રહી હતી. તે કરિયાણાની દુકાન પર ગયો, જેને તે પહેલેથી જાણતો હતો. તે દુકાનદારનું નામ શેઠ ગિરધારી હતું. રાઘવે વિચાર્યું કે કદાચ ગિરધારી તેની જૂની ઓળખાણની મર્યાદા રાખીને કંઈક મદદ કરી દે. રાઘવે ગિરધારીની દુકાને જઈને દબાયેલા અવાજમાં કહ્યું કે શેઠજી, શું મને થોડો લોટ અને દાળ ઉધાર મળી શકે? આવતા અઠવાડિયે યજમાનને ત્યાંથી દક્ષિણા મળતા જ હું તમારો પાઇપે ચૂકવી દઈશ. શેઠ ગિરધારી તે સમયે પોતાના ચોપડામાં હિસાબ લખી રહ્યો હતો. તેને ચશ્મા ઉતારીને રાઘવને ઘૂરીને જોયો. શેઠે વ્યંગ કરતા કહ્યું કે પંડિતજી, તમે તો ભગવાનના આટલા મોટા ભક્ત છો, તો ભગવાન પાસે જ માંગી લો ને. મારી પાસે ઉધારીનું ખાતું પહેલેથી જ બહુ લાંબુ થઈ ગયું છે. પાછલો હિસાબ તો તમે હજી સુધી આપ્યો નથી અને ફરીથી માંગવા આવી ગયા. આજકાલ દરેક જણ પોતાની ગરીબીનું રટણ લઈને આવી જાય છે. જો હું આમ જ બધાને વેચવા લાગ્યો તો હું પોતે એક દિવસ વાટકો લઈને રસ્તા પર આવી જઈશ. શેઠની કડવી વાતો સાંભળીને ત્યાં ઊભેલા કેટલાક લોકો હસવા લાગ્યા. રાઘવનું માથું શરમથી ઝૂકી ગયું. તેને લાગ્યું જાણે ધરતી ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. તે ચૂપચાપ ત્યાંથી હટી ગયો. તે આખા ગામમાં ફરતો રહ્યો. તેને કેટલાય લોકો પાસે મદદની ગુહાર લગાવી. કોઈએ તેને ધુતકારી કાઢ્યો તો કોઈએ તેને કામચોર કહ્યો. કોઈએ કહ્યું કે હટ્ટા કટ્ટા હોવા છતાં ભીખ માંગતા શરમ નથી આવતી. રાઘવે મનોમન વિચાર્યું કે દુનિયા કેટલી નિષ્ઠુર છે. જ્યારે માણસ પાસે પૈસા હોય છે ત્યારે બધા તેને પૂછે છે, પરંતુ ગરીબીમાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે. બપોર ઢળવા લાગી હતી અને સાંજની ધૂળ પર છવાવા લાગી હતી. રાઘવનું શરીર હવે જવાબ દઈ રહ્યું હતું. તે ભૂખ અને તરસથી નિઢાલ થઈને ગામની બહાર એક જૂના વડના ઝાડ નીચે બેસી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેની આંખોમાં આંસુની ધાર વહી નીકળી. તેને આકાશ તરફ ઉઠાવી ભગવાનને ફરિયાદ કરી. તેને કહ્યું, હે પ્રભુ, મેં જીવનભર તારી ભક્તિ કરી, ક્યારે કોઈનું ખરાબ નથી કર્યું, ક્યારે જૂઠું નથી બોલ્યો, હંમેશા ધર્મના રસ્તા પર ચાલ્યો, તો પછી મને આ કયા પાપની સજા મળી રહી છે? મારા માસૂમ બાળકોનો શું વાંક છે, જેમને ભૂખથી તડપવું પડી રહ્યું છે? જો તું મારી પરીક્ષા લઈ રહ્યો હોય તો લે, પણ મારા પરિવારને આટલું કષ્ટ ના આપ.
હું એક પિતા છું અને એક પતિ છું. પોતાની આંખો સામે પોતાના પરિવારને તલમલ મરતા નથી જોઈ શકતો. રાઘવ ત્યાં ઘણીવાર સુધી રડતો રહ્યો. તેનો વિલાપ સાંભળીને ઝાડ પર બેઠેલા પક્ષીઓ પણ શાંત થઈ ગયા. ત્યારે તેને યાદ આવ્યું કે ઘરે સુમિત્રા અને બાળકો તેની રાહ જોતા હશે. તેમણે વિચાર્યું હશે કે પિતાજી કંઈક ને કંઈક લઈને જરૂર આવશે. રાઘવના ડગલા ઘર તરફ ઉપડતા જ નહોતા. તે ખાલી હાથે ઘરે કેવી રીતે જાય? તે બાળકોને શું જવાબ આપશે? તે પોતાની પત્નીની આશાભરી આંખોનો સામનો કેવી રીતે કરશે? પરંતુ ઘરે તો જવાનું જ હતું. તે લથડતા ડગલે ઊભો થયો અને પોતાના ઘરની દિશામાં ચાલી નીકળ્યો. રસ્તામાં તેને દરેક પથ્થર અને દરેક કાંટો પોતાના જીવનની મુશ્કેલીઓ જેવો લાગતો હતો. જ્યારે તે પોતાની ઝૂંપડી પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે અંદર અંધારું છે. કદાચ તેલના ભાવે સુમિત્રાએ દીવો પણ સળગાવ્યો નહોતો. રાઘવે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. દરવાજાના ચચરાટના અવાજ સાંભળી સુમિત્રા તરત જ બહાર આવી. અંધારામાં પણ રાઘવે જોયું કે સુમિત્રાની આંખોમાં એક ચમક હતી, એક આશા હતી. બાળકો પણ દોડીને પિતા પાસે આવ્યા અને તેમના પગે વળગી પડ્યા. નાનો દીકરો બોલ્યો, પિતાજી તમે આવી ગયા? અમારા માટે શું લાવ્યા છો? મને બહુ જોરથી ભૂખ લાગી છે. રાઘવ પાસે તે માસૂમ સવાલોનો કોઈ જવાબ નહોતો. તેનું ગળું રૂંધાઈ ગયું હતું અને શબ્દો તેના ગળામાં અટકી ગયા હતા. તે ત્યાં જ ઉંબરા પર બેસી ગયો. તેણે પોતાનું માથું પોતાના ઘૂંટણમાં છુપાવી લીધું. સુમિત્રા સમજી ગઈ કે રાઘવ ખાલી હાથે પાછો ફર્યો છે. તેણે તરત જ પોતાના આંસુ પી લીધા અને બાળકોને વળતા કહ્યું કે પિતાજી થાકીને આવ્યા છે, તેમને પરેશાન ન કરો. ચાલો પેલી બાજુ જઈને બેસો. સુમિત્રાએ એક લોટો પાણી લઈને આવી અને રાઘવ પાસે મૂકી દીધું. તેને ખૂબ પ્રેમથી રાઘવના માથા પર હાથ ફેરવ્યો. તે સ્પર્શમાં એટલી કરુણતા હતી કે રાઘવનો ડેમ તૂટી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેને કહ્યું કે સુમિત્રા, હું હારી ગયો. હું એક નિષ્ફળ પિતા અને એક અયોગ્ય પતિ છું. હું તમારા લોકો માટે બે ટંકની રોટલીની પણ વ્યવસ્થા ન કરી શક્યો. મને જીવવાના કોઈ અધિકાર નથી. સુમિત્રાએ રાઘવના મોં પર હાથ મૂકી દીધો અને કહ્યું કે તમે એવું ન કહો. આ સમયની પરીક્ષા છે અને આ પણ વીતી જશે. ઈશ્વર આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યો છે. તમે હિંમત ના હારો. જો તમે જ તૂટી જશો તો અમારું શું થશે? તે રાત્રે તે ઝૂંપડીમાં ચૂલો ન સળગ્યો. બધાએ માત્ર પાણી પીને રાત ગુજારી. બાળકો રડતા રડતા સૂઈ ગયા હતા, પરંતુ રાઘવ અને સુમિત્રાની આંખોમાં ઊંઘ નહોતી. બહાર સન્નાટો હતો, પણ તેમના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. રાઘવ આખી રાત પડખા ફેરવતો રહ્યો. તે વિચારતો હતો કે કાલે શું થશે? શું કાલે પણ તેને આવી જ રીતે અપમાન થવું પડશે? શું કાલે પણ તેના બાળકો ભૂખ્યા રહેશે? ત્યારે જ તેને દૂર ક્યાંકથી મંદિરના કંઠનો અવાજ સંભળાયો. સવાર થવાની હતી. રાઘવ ઉઠ્યો અને તેને નિર્ણય કર્યો કે તે હવે ગામમાં કોઈની સામે હાથ નહીં ફેલાવે. તે જંગલ તરફ જશે અને ત્યાંથી લાકડા કાપીને લાવશે અને તેને શહેરમાં જઈને વેચશે. ભલે તે બ્રાહ્મણ છે અને તેણે ક્યારેય આવો શારીરિક શ્રમ નથી કર્યો, પરંતુ પોતાના પરિવાર માટે તે કંઈ પણ કરવા તૈયાર હતો. બીજી સવારે ગુરુવારનો દિવસ હતો. રાઘવ સૂર્યોદય પહેલાં જ ઉઠી ગયો. તેને સ્નાન કર્યું અને પોતાના નિત્યકર્મથી નિવૃત્ત થઈને તુલસીના છોડને જળ ચડાવ્યું. તેણે જોયું કે સુમિત્રા પણ જાગી ગઈ છે અને આંગણું વાળી રહી છે. રાઘવે પોતાનો અંગોછો ઉઠાવ્યો અને કુહાડી શોધવા લાગ્યો. ઘરના એક ખૂણામાં તેના પિતાજીના જમાનાની એક જૂની કુહાડી પડી હતી, જેના પર કાટ લાગી ગયો હતો. રાઘવે તેને ઉપાડી અને તેની ધારને પથ્થર પર ઘસીને તેજ કરવા લાગ્યો. દોસ્તો, હવે ગાયવાળી વાત આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમિત્રાએ તેને આવું કરતા જોયું તો હેરાન રહી ગઈ. તેને પૂછ્યું કે સ્વામી, તમે આ કુવાડી લઈને ક્યાં જઈ રહ્યા છો? તમે તો પૂજાપાઠ કરનારા બ્રાહ્મણ છો. તમે લાકડા કેવી રીતે કાપશો? રાઘવે કહ્યું કે સુમિત્રા, પેટની આગ જાતિ ધર્મ નથી જોતી. જ્યાં સુધી હું મારા પરિવારનું પેટ નથી ભરી લેતો, મારા માટે કોઈ પણ કામ નાનું કે મોટું નથી. તું ચિંતા ન કર, હું આજે સાંજ સુધીમાં કંઈક ને કંઈક પ્રબંધ જરૂર કરી લઈશ. આ કહીને રાઘવ જંગલ તરફ નીકળી પડ્યો. જંગલ ગામથી થોડું દૂર હતું. રસ્તામાં તેને કેટલાય ગામવાળા મળ્યા જે તેને કુહાડી લઈ જતા જોઈને અંદરો અંદર કાન બંભેરણી કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે જુઓ સમયનો માર, પંડિતજી હવે કઠિયારો બની ગયા છે. પરંતુ રાઘવે કોઈની તરફ ધ્યાન ન આપ્યું. તે સીધો ચાલતો ગયો અને ગીચ જંગલમાં પહોંચી ગયો. જંગલમાં ચારે બાજુ સન્નાટો હતો. માત્ર પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. રાઘવે એક સૂકું ઝાડ શોધ્યું અને તેના પર કુહાડી ચલાવવાનું શરૂ કર્યું. તેના હાથ કોમળ હતા અને તેને ક્યારેય આટલી મહેનતનું કામ કર્યું નહોતું. 4-5 ઘા કર્યા પછી તેના શ્વાસ ફૂલવા લાગ્યો અને હથેળીઓમાં ફોલ્લા પડી ગયા, પરંતુ તેને અટકવાનું નામ ન લીધું. પરસેવાથી તેનું આખું શરીર ભીંજાઈ ગયું હતું. તે વારંવાર હે નારાયણનું નામ લેતો અને કુહાડી ચલાવતો. બપોર સુધીમાં તેને લાકડાનો એક નાનો ભારો જમા કરી લીધો. તેને ભૂખ અને તરસ સતાવી રહી હતી, પરંતુ જંગલમાં પીવા માટે પાણી પણ નહોતું. તે એક ઝાડની છાયામાં આરામ કરવા માટે બેસી ગયો. ત્યારે જ તેની નજર પાછળની એક જાડીમાં થયેલી હલચલ પર પડી. તેણે જોયું કે જાડી પાછળ એક ખૂબ જ નબળી અને બીમાર જેવી ગાય ઊભી છે.
તે ગાયની હાલત જોઈને લાગતું હતું કે તેણે પણ કેટલા દિવસોથી કંઈ ખાધું નથી. તેની પાંસળીઓ બહાર નીકળી આવી હતી અને તે લથડતી ચાલતી હતી. તે ગાય રાઘવ તરફ મોટી આશાથી જોઈ રહી હતી. રાઘવ પોતે ભૂખ્યો હતો, પરંતુ તે ગાયની દયનીય દશા જોઈને તેનું દિલ દ્રવી ઉઠ્યું. તેની પાસે તો ખવડાવવા માટે કંઈ નહોતું, પરંતુ તેણે જોયું કે પાસે થોડું લીલું ઘાસ ઉગેલું છે. રાઘવે પોતાનો થાક ભૂલી ગયો અને તરત જ ઉઠ્યો. તેણે પોતાના હાથે તે લીલું ઘાસ તોડ્યું અને ખૂબ પ્રેમથી તે ગાયના મોં પાસે લઈ ગયો. ગાય ઘાસ ખાવાનું શરૂ કર્યું અને રાઘવના હાથને પોતાની જીભથી ચાટવા લાગી. તે સ્પર્શમાં એક અજીબ સુખ હતું. રાઘવ તે ગાયના માથા પર હાથ ફેરવવા લાગ્યો અને તેની સાથે વાતો કરવા લાગ્યો. તે પોતાનું બધું દુઃખ તે મૂંગા પશુને સંભળાવવા લાગ્યો. તેને લાગ્યું જાણે તે ગાય તેની બધી વાતો સમજી રહી છે. તે ગાય કોઈ સાધારણ ગાય લાગતી નહોતી. તેની આંખોમાં એક દિવ્ય ચમક હતી જે રાઘવને પોતાની તરફ ખેંચી રહી હતી. રાઘવે જોયું કે તે ગાય વારંવાર પોતાનું માથું લાવીને તેને કંઈક ઇશારો કરી રહી છે. રાઘવ સમજી નહોતો શકતો કે તે શું કહેવા માંગે છે. ત્યારે જ અચાનક હવામાન બદલાવા લાગ્યું. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા અને તેજ પવન ફૂંકાવા લાગ્યો. એવું લાગતું હતું કે જાણે કોઈ મોટું વાવાઝોડું આવવાનું છે. રાઘવ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે જો વરસાદ શરૂ થઈ જશે તો તેના જમા કરેલા બધા લાકડા પલળી જશે અને તેની મહેનત વ્યર્થ જશે. તે જલ્દીથી લાકડા બાંધવા લાગ્યો, પરંતુ ત્યારે જ એક આશ્ચર્યજનક ઘટના ઘટી. ગાય ભાંભરવાનું શરૂ કર્યું અને તે જંગલના વધુ ઊંડા ભાગ તરફ ચાલવા લાગી. તે થોડા ડગલા ચાલતી અને પછી ઊભી રહીને પાછળ ફરીને રાઘવ તરફ જોતી, જાણે તેને પોતાની પાછળ આવવા માટે કહી રહી હોય. રાઘવ એક ક્ષણ માટે થંભી ગયો. તેને સમજ ન પડી કે તે શું કરે. એક તરફ તેના લાકડા હતા અને બીજી તરફ તે ગાય જે તેને કોઈ અજ્ઞાત દિશામાં બોલાવી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક અજીબ પ્રેરણા તેને વિવશ કરી દીધો. તેને લાકડાનો મોં છોડી દીધો અને તે ગાયની પાછળ પાછળ ચાલી નીકળ્યો. તે ગાય તેને જંગલમાં એક એવા ભાગમાં લઈ ગઈ જ્યાં ઝાડીઓ ખૂબ જ ગીચ હતી અને રસ્તો ઘણો સાંકડો હતો. રાઘવના કપડાં કાંટામાં ફસાઈને ફાટી ગયા. તેના પગમાં ઘણી જગ્યાએ ઉજરડા પડ્યા, પરંતુ તે તો જાણે સમોહિત થઈ ગયો હોય તેમ તે ગાયની પાછળ ચાલતો રહ્યો. થોડે દૂર ગયા પછી જંગલ અચાનક પૂરું થઈ ગયું અને સામે એક ખુલ્લું મેદાન દેખાયું. તે મેદાનની મધ્યમાં એક ખૂબ જ જૂનું અને વિશાળ વડનું ઝાડ હતું. તે ઝાડ એટલું વિશાળ હતું કે તેની વડાઈઓ જમીનને અડી રહી હતી અને તેણે એક ખૂબ મોટા હિસ્સાને પોતાની છાયામાં ઢાંકી દીધો હતો. ગાય તે ઝાડ પાસે જઈને ઊભી રહી ગઈ. રાઘવ પણ હાંફતો હાંફતો ત્યાં પહોંચ્યો. તેને જોયું કે તે વડના ઝાડ નીચે એક ઓટલો બનેલો છે અને તે ઓટલા પર એક ખૂબ જ તેજસ્વી સાધુ મહારાજ ધ્યાન મુદ્રામાં બેઠા છે. સાધુની જટાઓ લાંબી હતી અને તેમના ચહેરા પર સૂર્ય જેવું તેજ હતું. તેમની આસપાસનું વાતાવરણ એટલું શાંત અને પવિત્ર હતું કે રાઘવનો બધો થાક એક પળમાં ગાયબ થઈ ગયો. તે ગાય ધીમેથી જઈને તે સાધુ મહારાજના ચરણોમાં બેસી ગઈ. રાઘવ તે અદ્ભુત દૃશ્ય જોઈને સતબત થઈ ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો કે આટલા ગીચ જંગલની વચ્ચે આવું કોઈ સ્થાન પણ હોઈ શકે છે. સાધુ મહારાજના ચહેરાનું તેજ એટલું પ્રખર હતું કે રાઘવની આંખો અંજાઈ રહી હતી. ત્યાંનું વાતાવરણ એટલું સુગંધિત હતું કે રાઘવને પોતાની ભૂખ અને તરસનો અહેસાસ જ ન રહ્યો. તેને એવું લાગતું હતું જાણે તે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયો હોય. ત્યાં દુઃખ અને દરિદ્રતાનું નામ નિશાન નથી. તે ગાય જે અત્યાર સુધી રાઘવને રસ્તો બતાવી રહી હતી તે હવે સાધુ મહારાજ પાસે શાંતિથી બેઠી હતી અને વાગોળતી હતી. રાઘવ સંકોચ અને ભયના કારણે ત્યાં જ જડબત ઊભો રહ્યો. તેને સમજાતું નહોતું કે તે આગળ વધે કે ત્યાંથી પાછો ફરી જાય. તેના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા કે આ સાધુ કોણ છે અને આ ગાય તેને અહીં કેમ લાવી છે. ત્યારે જ સાધુ મહારાજે પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં અસીમ કરુણા અને ઊંડાણ હતું. તેમણે રાઘવ તરફ જોયું અને એક મંદ સ્મિત સાથે બોલ્યા, આવ રાઘવ, હું તારી જ રાહ જોતો હતો. પોતાનું નામ સાંભળતા જ રાઘવના પગ નીચેની જમીન સરકી ગઈ. તે વિચારવા લાગ્યો કે હું તો આ મહાત્માને ઓળખતો પણ નથી અને હું પહેલી વાર આ જંગલમાં આવ્યો છું. તો પછી આ મારું નામ કેવી રીતે જાણે છે? શું આ કોઈ જાદુ છે કે જે પછી મારા મનનો ભ્રમ? રાઘવના ડગલા આપોઆપ વધવા લાગ્યા. તે ધીરે ધીરે ચાલતો ઓટલા પાસે પહોંચ્યો અને સાધુ મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. તે કંઈક બોલવા માંગતો હતો, પરંતુ તેનું ગળું ભરાઈ આવ્યું હતું. સાધુ મહારાજે પોતાના કમંડળમાંથી થોડું જળ કાઢ્યું અને રાઘવ પર છાંટ્યું. તે જળના ટીપામાં ન જાણે કેવો ચમત્કાર હતો કે રાઘવના મનની બધી ગભરામણ શાંત થઈ ગઈ અને તેને એક અજીબ શક્તિનો અનુભવ થયો. સાધુ મહારાજે ખૂબ જ સ્નેહથી કહ્યું, બેટા ઉઠ. હું જાણું છું કે તું ખૂબ કષ્ટમાં છે. તારા ઘરમાં અન્નનો એક દાણો નથી અને તારા બાળકો ભૂખથી વિલખી રહ્યા છે. તું આજે તારા નસીબથી હાર માની ચૂક્યો હતો અને પોતાના પ્રાણ ત્યાગવાનું વિચારી રહ્યો હતો. પણ યાદ રાખજે,
જીવન અને મૃત્યુનો નિર્ણય ઈશ્વરના હાથમાં હોય છે, મનુષ્યના હાથમાં નહીં. તે જે ધીરજ બતાવી છે તેણે જ તને આજે અહીં સુધી પહોંચાડ્યો છે. રાઘવ હાથ જોડીને ધ્રુજતા અવાજે બોલ્યો, મહારાજ, આપ તો અંતર્યામી છો. આપ મારા જીવનનું દરેક સત્ય જાણો છો. હું એક અભાગી બ્રાહ્મણ છું. મેં જીવનભર ધર્મનું પાલન કર્યું, પૂજાપાઠ કર્યા અને ક્યારેય કોઈનું દિલ નથી દુભાવ્યું. છતાં પણ ભગવાને મને આટલી મોટી મારા માસૂમ બાળકોએ કોનું શું બગાડ્યું છે કે તેમને 2 ટકની રોટલી પણ નસીબ નથી થઈ રહી? લોકો મારી મજાક ઉડાવે છે, મને ધિક્કારે છે. મારી પત્નીએ આજ સુધી ક્યારેય કોઈ ઘરેણું નથી માગ્યું કે નવા કપડાં નથી માગ્યા, પરંતુ હવે તો હું તેને પેટ ભરીને ખાવાનું પણ આપી શકતો નથી. હે મહાત્મા, મને જણાવો કે મારાથી એવું કયું પાપ થયું છે જેનું ફળ મારે આ જન્મમાં ભોગવવું પડી રહ્યું છે? સાધુ મહારાજે રાઘવને પોતાની પાસે બેસવાનો ઇશારો કર્યો. તેમણે તે ગાયની પીઠ પર હાથ ફેરવતા કહ્યું કે રાઘવ, સંસારમાં કંઈ પણ કારણ વગર નથી થતું. દરેક ઘટના પાછળ કોઈને કોઈ કારણ ચોક્કસ હોય છે. તું જેને તારું દુર્ભાગ્ય સમજી રહ્યો છે તે વાસ્તવમાં તારા ગ્રહો અને તારા કર્મોની એક રમત છે. તો ભગવાન વિષ્ણુનો ભક્ત છે એ બહુ સારી વાત છે, પરંતુ મેં એક બહુ મોટી ભૂલ કરી છે જે આજકાલના સમયમાં મોટાભાગના લોકો કરી રહ્યા છે. તે ભગવાનની મૂર્તિની તો ખૂબ સેવા કરી, પણ તે સાક્ષાત દેવતાને ભૂલી ગયો કે જે તારી આસપાસ જ હાજર છે. આ ગાય જેને તેવું એક સાધારણ પશુ સમજે છે, માત્ર પશુ નથી, તે કામધેનુનું જ એક સ્વરૂપ છે. સાધુ મહારાજે આગળ કહ્યું, રાઘવ, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. જ્યારે આપણે ગાયની સેવા કરીએ છીએ ત્યારે આપણે એક સાથે તે તમામ દેવી દેવતાઓની સેવા કરી રહ્યા છીએ. પરંતુ કળિયુગના પ્રભાવને કારણે મનુષ્ય આ સત્ય ભૂલી ગયો છે. લોકો ગાયને ત્યાં સુધી જ પાળે છે જ્યાં સુધી તે દૂધ આપે છે, અને જ્યારે તે ઘણી થઈ જાય છે ત્યારે તેને રસ્તા પર રઝળતી છોડી દે છે. જે સમાજમાં ગૌ માતાની આવી દુર્દશા થાય છે ત્યાં લક્ષ્મી ક્યારેય ટકી શકતી નથી. તારા ઘરમાં ગરીબીનું કારણ એ છે કે તે ક્યારેય ગૌ માતાની સેવાને તે મહત્ત્વ નથી આપ્યું જે આપવું જોઈતું હતું. ખાસ કરીને ગુરુવારના દિવસે, જે દેવગુરુ બૃહસ્પતિનો દિવસ છે, તે દિવસે ગાયની સેવા કરવાનું ફળ 1000 ગણું વધી જાય છે. રાઘવ ખૂબ જ ધ્યાનથી સાધુ મહારાજની વાતો સાંભળી રહ્યો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને કહ્યું, મહારાજ, હું અજ્ઞાની છું. મને આ ગૂઢ રહસ્યોનું જ્ઞાન નહોતું, પરંતુ હવે મારી પાસે કંઈ જ નથી. હું એટલો ગરીબ છું કે પોતે ખાવા માટે પણ મોહતાજ છું. હું ગૌ માતાની સેવા કેવી રીતે કરી શકું? મારી પાસે ન તો ધન છે, ન તો સામર્થ્ય. હું આ ગાયને શું ખવડાવી શકું, જ્યારે મારી પાસે મારા બાળકોને ખવડાવવા માટે પણ કંઈ નથી? સાધુ મહારાજે હસતા હસતા કહ્યું, રાઘવ, સેવા ધનથી નહીં પણ ભાવથી થાય છે. આજે જંગલમાં જ્યારે તું પોતે ભૂખ અને તરસથી તડપી રહ્યો હતો ત્યારે તે તારા હિસ્સાનો વિચાર કર્યા વગર આ ગાયને લીલું ઘાસ ખવડાવ્યું. તારું તે એક કાર્ય જ તને અહીં સુધી ખેંચી લાવ્યું છે. સાધુ મહારાજે ગંભીર સ્વરે કહ્યું, બેટા, ગરીબી કોઈ કાયમી સ્થિતિ નથી, તે માત્ર ઉર્જાનું અસંતુલન છે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવોનો હોય છે. બૃહસ્પતિ દેવ ધન, જ્ઞાન અને સૌભાગ્યના કારક છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ નબળો હોય અથવા કષ્ટ હોય તો તે વ્યક્તિ પાસે પૈસો ક્યારેય ટકતો નથી. ભલે તે ગમે તેટલી મહેનત કરી લે, તેના ઘરમાં હંમેશા અભાવ રહે છે. અને બૃહસ્પતિને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને અચૂક ઉપાય છે ગૌ માતાની સેવા. ગાયની અંદરથી જે સકારાત્મક ઉર્જા નીકળે છે તે આપણા દુર્ભાગ્યના કાળા વાદળોને હટાવી દે છે. આજે હું તને ગુરુવારના દિવસે કરવામાં આવતા 3 ગુપ્ત ઉપાયો વિશે જણાવીશ, જેને જો તે પૂરી શ્રદ્ધાથી કરી લીધા તો તારી 7 પેઢી સુધી ગરીબી ડોક્યું પણ નહીં કરી શકે. રાઘવનું રોમ રોમ ખીલી ઉઠ્યું. તેને લાગ્યું જાણે ડૂબતાને તણખલાનો સહારો મળી ગયો હોય. તે સાધુ મહારાજની વધુ નજીક આવ્યો અને બોલ્યો, પ્રભુ, મને તે ઉપાય જણાવો. હું દરેક નિયમનું પાલન કરીશું. વચન આપું છું કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું ગૌ માતાની સેવા કરીશ. સાધુ મહારાજે કહ્યું, ધીરજ રાખ રાઘવ. આ ઉપાયો જાણતા પહેલાં તારે એ સમજવું પડશે કે ગાયને શું ખવડાવવું અને કયા ભાવથી ખવડાવવું. ઘણા લોકો ગાયને બચેલું જૂઠું ખાવાનું કે વાસી રોટલી ખવડાવે છે. આ સેવા નથી પણ પાપ છે. ગાયને ક્યારેય એઠું કે સડેલું ભોજન ના આપવું જોઈએ. તેનાથી ઘરમાં બીમારી અને દરિદ્રતા આવે. સાધુ મહારાજે ગાય તરફ ઇશારો કરતાં કહ્યું, આ ગૌ માતાની આંખોમાં જો તને ત્યાં બ્રહ્માંડ દેખાશે, ત્યારે તું ગુરુવારે ગાયને પહેલી રોટલી ખવડાવે છે ત્યારે તું સીધો બૃહસ્પતિ દેવને ભોગ લગાવી રહ્યો હોય છે. પરંતુ આજે હું તને રોટલી સિવાયની 3 વિશેષ વસ્તુઓ વિશે જણાવીશ જે ધનને ચુંબકની જેમ ખેંચે છે. પ્રથમ ઉપાય, હળદર અને ચણાની દાળનો પેંડો. સાધુએ જણાવ્યું કે પ્રથમ વસ્તુ તારા રસોડામાં જ છે, હળદર અને ચણાની દાળ. વિધિ, 550 ગ્રામ ચણાની દાળ બુધવારે રાત્રે પલાળી દો. ગુરુવારે સવારે તેને સાફ કરી તેમાં થોડી હળદર અને ગોળ ભેળવી લો. મહત્વ, તેના લોટના લુવા પેંડામાં ભરીને ખવડાવો. હળદર બૃહસ્પતિ છે, ચણાની દાળ સોનું છે અને ગોળ સૂર્યનું તેજ છે. ફળ, જ્યારે ગાયની જીભ તમારા હાથને ચોંટે છે ત્યારે સમજો કે તમારા હાથની રેખાઓ બદલી રહી છે. બીજો ઉપાય, દેવ મુક્તિ માટે કેળાનું પાન અને મુનક્કા જો તમારા પર દેવું હોય તો આ ઉપાય રામબાણ છે. વિધિ,
ગુરુવારે ગાયને એકદમ લીલા અને તાજા કેળાના પાન પર પલાળેલા મુનક્કા સૂકી દ્રાક્ષ રાખીને ખવડાવો. મહત્વ: કેળાનું ઝાડ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. આનાથી શત્રુઓનો નાશ થાય છે અને અટવાયેલું ધન પાછું મળે છે. ત્રીજો ઉપાય: શ્રી લક્ષ્મી માટે ઘીની રોટલી અને કપૂર. ઘરમાં બરકત લાવવા અને લક્ષ્મીજીનો સ્થાયી વાસ કરવા માટે વિધિ: દેશી ઘીથી ચોપડેલી રોટલી પર ચણાના દાણા જેટલો શુદ્ધ ખાવાનો કપૂર મૂકીને ગાયને ખવડાવવાનું. મહત્વ: કપૂર નકારાત્મક ઉર્જા શોષી લે છે અને શુક્ર ગ્રહને બળવાન બનાવે છે. પાળવાના નિયમો: સાધુ મહારાજે 7 ગુરુવાર સુધી આ ઉપાય કરવાનું કહી 3 કડક નિયમો જણાવ્યા. ગુપ્ત રાખવું: આ ઉપાય વિશે કોઈને જણાવવું નહીં, નહીંતર ફળ મળશે નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હજી ઘણું જાણવા મળશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સત્કાર: ગુરુવારે કોઈ ગરીબ કે સાધુને ખાલી હાથે ન કાઢવા. સ્ત્રીનું સન્માન: પોતાની પત્નીનું હંમેશા સન્માન કરવું, કારણ કે જ્યાં ગૃહલક્ષ્મી દુઃખી હોય તે માતા લક્ષ્મી ક્યારેય આવતા નથી. જ્યારે રાઘવે કહ્યું કે તેની પાસે દાળ ગોળ લેવાના પણ પૈસા નથી, ત્યારે સાધુને તેને અહંકાર છોડી ભિક્ષા માંગવા કહ્યું. બાદમાં વડના ઝાડ નીચેથી તેને સોના મહોરો ભરેલી એક જૂની પોટલી મળી. સાધુએ સ્પષ્ટ કર્યું કે આ ધન ભોગવિલાસ માટે નહીં, પણ દેવું ચૂકવવા, ગૌ સેવા કરવા અને નવો વેપાર શરૂ કરવા માટે છે. રાઘવ રડતા રડતા સાધુના ચરણોમાં પડ્યો અને સંકલ્પ કર્યો કે તે હવેથી નવું જીવન જીવશે અને જીવ માત્રની સેવા કરશે, કારણ કે નકારાત્મક શક્તિઓ ક્યારે પણ કોઈ સારા કામને સરળતાથી પૂરી થવા દેતી નથી. જેવો રાઘવ ગામની સીમા પર પહોંચ્યો, તેને જોયું કે કેટલાક લોકો તેના ઘરની બહાર ભીડ લગાવીને ઊભા છે અને જોર જોરથી બૂમો પાડી રહ્યા છે. રાઘવનું દિલ બેસી ગયું. તે દોડતો પોતાના ઘર તરફ ભાગ્યો. ત્યાંનો નજારો જોઈને તેના હોશ ઉડી ગયા. ગામનો જમીનદાર ભીમસિંહ પોતાના લઠેતો ગુંડાઓ સાથે ઊભો હતો અને સુમિત્રા રડતી રડતી તેના પગમાં પડી હતી. બાળકો એક ખૂણામાં લપાઈને થરથર ધ્રુજી રહ્યા હતા. ભીમસિંહ બૂમો પાડી રહ્યો હતો કે જો આજે સાંજ સુધીમાં મારો જૂનો હિસાબ પૂરો નહીં થાય તો આ ઝૂંપડીમાં આગ લગાડી દઈશ અને તમે બધાને ગામની બહાર કાઢી મૂકીશ. રાઘવ ભીડને ચીરતો આગળ આવ્યો અને બોલ્યો, ખબરદાર, જો મારા પરિવારને હાથ પણ લગાવે છે તો. ભીમસિંહે પાછળ ફરીને જોયું. રાઘવના તેવર બદલાયેલા હતા. તેની આંખોમાં હવે પેલી જૂની લાચારી નહોતી, પણ એક નવી ચમક હતી. તેને પોતાની કમર બાંધેલી પોટલી પર હાથ રાખ્યો. રાઘવની આંખોમાં એવી ચમક હતી કે ત્યાં ઊભેલો દરેક વ્યક્તિ ડરી ગયો. જે રાઘવને હંમેશા માથું નમાવીને ચાલતો જોયો હતો, આજે એ જ રાઘવ સિંહની જેમ ગર્જના કરી રહ્યો હતો. ભીમસિંહે પોતાની મૂછો પર તાવ દેતા કહ્યું, એ બ્રાહ્મણ, હવે તારી હેસિયતમાં રહે. આજે પોટલી તે કમરે દબાવી રાખી છે, તેમાં શું છુપાવ્યું છે? મને તો લાગે છે કે તે ક્યાંક ચોરી કરી છે. હમણાં તો તું કહેતો હતો કે તારી પાસે એક અનાજનો દાણો પણ નથી, અને હવે આ તેવર બતાવે છે. જે પણ છે તારી પાસે કાઢ, નહીંતર આજે તારી ચામડી ઉતારી નાખીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાઘવે ડર્યા વગર પોતાની પોટલીમાં હાથ નાખ્યો. તેને તેમાંથી એક સોનાની મોર કાઢી અને ભીમસિંહના પગ પાસે ફેંકી દીધી. સોનાની મોર માટી પર પડતા જ ખણખણી ઉઠી. તેની ચમક જોઈને ભીમસિંહ અને તેના માણસોની આંખો ફાટી ગઈ. તે કોઈ સાધારણ સિક્કો નહોતો, પણ રાજા મહારાજાના જમાનાના શુદ્ધ સોનાની મહોર હતી. ભીડમાં સન્નાટો છવાઈ ગયો. સુમિત્રા પણ પોતાની આંસુ ભરેલી આંખોથી આ દૃશ્ય જોઈ રહી હતી. તેને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. રાઘવે કડક અવાજે કહ્યું, ઉઠાવી લે ભીમસિંહ, આ એક મહોર તારા તમામ દેવા અને વ્યાજ કરતાં પણ વધારે છે. આજ પછી મારા ઘર તરફ આંખ ઉઠાવીને પણ ન જોતો. અને સાંભળી લે, આ ચોરીનું ધન નથી, આ મારા ઈશ્વરનો ન્યાય છે. જે મોડો જ થઈ પણ આવે છે જરૂર. ભીમસિંહે જલ્દીથી ઝૂકીને મહોર ઉઠાવી. તેણે તેના દાંત વડે દબાવીને પારખી. તે અસલી સોનું હતું. ભીમસિંહની લાલચ વધી ગઈ, પણ રાઘવનું રૌદ્ર સ્વરૂપ જોઈને તેની હિંમત હારી ગઈ. તેણે વિચાર્યું કે અત્યારે અહીંથી ચાલ્યા જવું ઠીક છે, પછીથી ખબર લગાવીશ કે આ ફાટેલા બ્રાહ્મણ પાસે આ ખજાનો ક્યાંથી આવ્યો. ભીમસિંહ પોતાના માણસો સાથે ત્યાંથી જતો રહ્યો, પણ જતાં જતાં તે રાઘવને એવી નજરે જોતો ગયો જેમાં અનેક સવાલો અને કાવતરા છુપાયેલા હતા. ભીડ પણ ધીરે ધીરે વિખરાવા લાગી. ગામના લોકો અંદરોઅંદર ગણગણા કરતા જઈ રહ્યા હતા. કોઈ કહેતું હતું કે રાઘવને કોઈ દાટેલું ધન મળી ગયું છે, તો કોઈ કહેતું હતું કે તેને કોઈ તાંત્રિક વિદ્યા સિદ્ધ કરી છે. પરંતુ રાઘવને દુનિયાની વાતોની કોઈ પરવા નહોતી. તેણે દરવાજો બંધ કર્યો અને પોતાની પત્ની અને બાળકોને ગળે લગાવી લીધા. સુમિત્રાએ ગભરાતા પૂછ્યું, સ્વામી, આ બધું શું છે? તે સોનાનો સિક્કો તમારી પાસે ક્યાંથી આવ્યો? તમે કોઈ ખોટું કામ તો નથી કર્યું ને? રાઘવે સુમિત્રાને શાંત પાડતા કહ્યું, સુમિત્રા, મારા પર વિશ્વાસ રાખ. હું મરી જઈશ પણ ક્યારેય અધર્મના રસ્તે નહીં ચાલું. આ ગૌ માતાના આશીર્વાદ છે અને એક સિદ્ધ સંતની કૃપા છે. તેને સુમિત્રાને જંગલની બધી ઘટના ટૂંકમાં જણાવી દીધી, પરંતુ સાધુ મહારાજના આદેશ મુજબ તેને ગુપ્ત ખજાનાની પૂરી સત્યતા
અને તે 3 ઉપાયો વિશે હજુ વિગતવાર જણાવ્યું નહીં. તેને કહ્યું કે સમય આવે તને બધું જ ખબર પડી જશે. અત્યારે બસ એટલું સમજી લે કે આપણા ખરાબ દિવસો પૂરા થઈ ગયા છે. રાત્રે રાઘવના ઘરમાં લાંબા સમય પછી ચૂલો સળગ્યો. રાઘવ બજાર ગયો અને બાળકો માટે અનાજ, શાકભાજી અને થોડું દૂધ લઈ આવ્યો. જ્યારે બાળકોએ પેટ ભરીને ખાધું ત્યારે તેમના ચહેરા પર જે સંતોષ હતો તે જોઈને રાઘવની આત્મા તૃપ્ત થઈ ગઈ. તેને મનોમન તે ગાય અને સાધુ મહારાજને કોટી કોટી પ્રણામ કર્યા. તે રાત્રે રાઘવ અને સુમિત્રા ખૂબ મોડે સુધી વાતો કરતા રહ્યા. રાઘવે નક્કી કર્યું કે તે આ ધનને વ્યર્થ નહીં ગુમાવે. તે આનાથી એક નાનકડી કરિયાણાની દુકાન ખોલશે અને પોતાની મહેનતથી પરિવારનું ભરણ પોષણ કરશે. દિવસો વીતતા ગયા અને જોત જોતામાં ગુરુવારનો દિવસ આવી ગયો. આ રાઘવના સંકલ્પનો પહેલો દિવસ હતો. સાધુ મહારાજની વાતો તેના કાનમાં ગુંજી રહી હતી. સૂર્યોદય પહેલાં જ રાઘવ ઉઠી ગયો. તેણે સ્નાન કર્યું અને પીળા રંગની ધોતી પહેરી જે તે પોતાની સાથે બજારમાંથી લાવ્યો હતો. સુમિત્રાએ પૂછ્યું કે આજે તમે આટલી વહેલી સવારે ક્યાં જઈ રહ્યા છો? રાઘવે કહ્યું કે સુમિત્રા, આજથી હું વિશેષ વ્રત શરૂ કરી રહ્યો છું. મારે ગૌ માતાની સેવા કરવી છે. રાઘવે રસોડામાં જઈને ચણાની દાળ કાઢી જે તેણે બુધવારની રાત્રે જ પલાળી દીધી હતી. દાળ સારી રીતે ફૂલી ગઈ હતી. રાઘવે તે દાળને સાફ પાણીથી ધોઈ પછી તેણે તેમાં થોડો ગોળ અને ચપટી હળદર ભેળવી તેને લોટનો એક લુવો બનાવ્યો અને તે મિશ્રણને તેની અંદર ભરી દીધું. આ એ જ હળદર અને ચણાની દાળનો પેંડો હતો જેના વિશે સાધુએ જણાવ્યું હતું. રાઘવ તે પેંડા લઈને અને એક લોટામાં જળ લઈને ઘરની બહાર નીકળ્યો. તેને એવી ગાયની શોધ હતી જે ભૂખી હોય અને જેને કોઈના સહારાની જરૂર હોય. તે ગામની ગલીઓમાં ફરવા લાગ્યો. મોટાભાગના લોકો પોતાની ગાયોને બાંધીને રાખતા હતા પણ રાઘવને રસ્તા પર ફરતી બિનવારસી ગાય જોઈતી હતી. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડે દૂર જતાં તેને એક ગાય દેખાઈ જે કચરાના ઢગલામાં મોઢું મારી રહી હતી. તે ગાય ખૂબ નબળી હતી અને તેના શરીર પર ઘણી જગ્યાએ ઘા હતા. લોકો તેને લાકડી મારીને પોતાના ઘર આગળથી ભગાડી દેતા હતા. રાઘવનું દિલ ભરાઈ આવ્યું. તેને વિચાર્યું કે આ જે ગૌ માતા છે જેને મારી સેવાની જરૂર છે. રાઘવ ધીરે ધીરે તે ગાય પાસે ગયો. ગાય તેને જોઈને ડરી ગઈ અને પાછળ હટવા લાગી. રાઘવે ખૂબ પ્રેમથી તેને પંપાળી અને હાથમાં રાખેલો પેંડો તેની તરફ ધર્યો. ગાય પહેલાં તો સંકોચ કર્યો પણ પેંડાની સુગંધ પામીને તે આગળ વધી. જેવા ગાયે રાઘવના હાથમાંથી તે પેંડો ખાધો, રાઘવે પોતાની આંખો બંધ કરી લીધી અને મનોમન મંત્રનો જાપ કર્યો. હોમ સુરભ્યય નમઃ. તેને પોતાના મનની કામના દોહરાવી કે હે જગત જનની, મારા ઘરની દરિદ્રતા દૂર કરો અને મને સુબુદ્ધિ આપો. ગાય પેંડો ખાધા પછી પોતાની ખરબચડી જીભથી રાઘવની હથેળી ચાટી. રાઘવને લાગ્યું કે જાણે તેના શરીરમાં વીજળીનો તરંગ દોડી ગયો હોય. તેને ગાયના પગની ધૂળ પોતાના કપાળ પર લગાવી અને ઘરે પાછો આવ્યો. તે દિવસે રાઘવે પોતાની નવી દુકાનનું મુહૂર્ત કર્યું. તેને ગામના ચોક પર એક નાનકડી જગ્યા ભાડે લીધી અને ત્યાં કરિયાણાનો સામાન સજાવ્યો. ગામના લોકો જે કાલ સુધી તેની મજાક ઉડાવતા હતા આજે નવાઈથી જોઈ રહ્યા હતા. પહેલાં આજ દિવસે રાઘવની દુકાન પર સારું વેચાણ થયું. લોકોને રાઘવનું વર્તન અને તેનો પ્રામાણિક સ્વભાવ ગમ્યો. સાંજ સુધીમાં રાઘવના ખિસ્સામાં એટલા પૈસા આવી ગયા હતા કે જેટલા તે પહેલાં આખા મહિનામાં પણ કમાઈ શકતો ન હતો. રાઘવ સમજી ગયો કે આ પેલા પ્રથમ ઉપાયનો ચમત્કાર છે. ગુરુ ગ્રહ હવે પોતાની અસર બતાવી રહ્યો હતો. અઠવાડિયું વીતી ગયું અને બીજો ગુરુવાર આવ્યો. રાઘવનો ઉત્સાહ હવે બમણો થઈ ગયો હતો. આ વખતે તેને કરજ મુક્તિવાળો ઉપાય કરવાનો હતો. સાધુ મહારાજે જણાવ્યું હતું કે બીજા ગુરુવારે કેળાના પાન પર પલાળેલા કાળી દ્રાક્ષ ખવડાવવાના છે. રાઘવે બજારમાંથી સૌથી સારા મુનક્કા ખરીદ્યા અને તેને રાત પર પાણીમાં પલાળી દીધા. સવારે તેને એક તાજું અને લીલું કેળાનું પાન તોડ્યું. તે એ જ ગાયને શોધવા નીકળ્યો જેને તેને ગયા અઠવાડિયે ખવડાવ્યું હતું. તે ગાય તેને તે જ કચરાના ઢગલા પાસે મળી ગઈ પરંતુ આ વખતે ગાય તેને જોઈને ડરી નહીં પણ અવાજ કરતી તેની પાસે આવી ગઈ. માણે તે તેની જ રાહ જોતી હોય. રાઘવે કેળાનું પાન પાથર્યું અને તેના પર પલાળેલા મુનક્કા મૂકી દીધા. ગાયે ખૂબ હોશે હોશે તે ખાધા. રાઘવે ફરીથી તે જ પ્રાર્થના કરી. ઘરે પાછા આવતા જ રાઘવને એક શુભ સમાચાર મળ્યા. તેનો એક જૂનો યજમાન જે શહેરમાં રહેવા ગયો હતો અચાનક તેને મળવા આવ્યો. તેણે રાઘવને જણાવ્યું કે તેના ઘરે લગ્ન છે અને તે ઈચ્છે છે કે લગ્નના તમામ પૂજાપાઠ રાઘવ જ કરાવે. તેણે એડવાન્સ પેટે રાઘવને એક મોટી રકમ પણ આપી. રાઘવની ખુશીનો પાર ન રહ્યો. આ બીજો ચમત્કાર હતો. મુનક્કા ખવડાવવાથી તેનું અટકેલું ધન પાછું આવવા લાગ્યું હતું અને નવી તકો મળી રહી હતી. પરંતુ મિત્રો કહેવાય છે ને કે જ્યારે દીવો ખૂબ તેજ સળગે છે ત્યારે તેની રોશની ઘણા જીવજંતુઓને પણ પોતાની તરફ ખેંચી લાવે છે. રાઘવની આ પ્રગતિ ગામના કેટલાક લોકોને હજમ નહોતી થઈ રહી. સૌથી વધુ પરેશાન તો જમીનદાર ભીમસિંહ અને પેલો કરિયાણાનો વેપારી શેઠ ગિરધારી હતો જેની દુકાને રાઘવની દુકાન ખોલવાને કારણે ઠંડી પડી ગઈ હતી. ગિરધારી અને ભીમસિંહે મળીને રાઘવ વિરુદ્ધ કાવતરું ઘડવાનું શરૂ કર્યું. તે બંને સાંજે દારૂના અડ્ડા પર મળ્યા.
ભીમસિંહે કહ્યું, ગિરધારી, આ બ્રાહ્મણના હાથે ચોક્કસ કોઈ અલાદીનનો ચિરાગ લાગી ગયો છે. કાલ સુધી જે દાણા દાણા માટે મોહતાજ હતો, આજે તે દુકાન ખોલીને બેઠો છે અને શહેરથી તેને આમંત્રણો આવી રહ્યા છે. ગિરધારીએ કાન ભભેરતા કહ્યું, ચૌધરી સાહેબ, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. મેં જોયું કે તે દર ગુરુવારે વહેલી સવારે છુપાઈને કોઈ ટોણા ટોકણા કરે છે. તે જંગલ તરફ જાય છે અને રખડતા જાનવરોને કંઈક અજીબ વસ્તુઓ ખવડાવે છે. નક્કી તે કોઈ પિશાચની સાધના કરી રહ્યો છે. જો તેને રોકવામાં નહીં આવે તો તે આખા ગામ પર મુસીબત લાવશે અને તમારી જમીનદારી પણ ખતરામાં પડી જશે. ભીમસિંહની આંખોમાં અંગારા ઉઠ્યા. તેણે કસમ ખાધી કે તે રાઘવનું સત્ય બધાની સામે લાવીને રહેશે અને તેને ખજાનો તેની પાસેથી છીનવી લેશે. ત્રીજો ગુરુવાર આવવાનો હતો. આ સૌથી મહત્વનો દિવસ હતો, કારણ કે આ દિવસે સ્થાયી લક્ષ્મી માટે ઉપાય કરવાનો હતો. ઘીવાળી રોટલી અને તેના પર રાખેલો કપૂર રાઘવને અંદાજ પણ નહોતો કે તેની વિરુદ્ધ કાવતરું ઘડાઈ રહ્યું છે. તે પોતાની ભક્તિમાં લીન હતો. બુધવારની રાત્રે જ રાઘવે સુમિત્રા પાસે શુદ્ધ દેશી ઘીની વ્યવસ્થા કરાવી. સુમિત્રા હવે રાઘવ પર કોઈ સવાલ ઉઠાવતી નહોતી, કારણ કે તેને પોતાની આંખોથી ઘરની હાલત સુધરતી જોઈ હતી. ગુરુવારની સવાર થઈ. રાઘવે સ્નાન કર્યું અને એક તાજી રોટલી બનાવી. તેને તેના પર સારી રીતે ઘી લગાવ્યું અને તેના પર ચણાના દાણા જેટલો ભીમસેનની કપૂરનો ટુકડો રાખ્યો. તે ખૂબ સાવધાનીથી તેને લઈને ઘરની બહાર નીકળ્યો, પરંતુ આજે કંઈક અજીબ થયું. તે ગાય તેને તેની જગ્યાએ ન મળી. રાઘવે આસપાસની ગલીઓમાં શોધ કરી, પણ ગાયનો ક્યાંય પત્તો ન હતો. રાઘવનું દિલ ગભરાવા લાગ્યું. સાધુ મહારાજે કહ્યું હતું કે નિયમ તૂટવો ન જોઈએ. 7 ગુરુવાર સતત આ ક્રમ ચાલવો જોઈએ. જો આજે તે ગાયને ન ખવડાવી શક્યો તો તેનો સંકલ્પ તૂટી જશે અને બધું પહેલાં જેવું થઈ જશે. રાઘવ પાગલની જેમ ગામમાં ભટકવા લાગ્યો. સૂરજ ચડી રહ્યો હતો ત્યારે તેને એક સુમસામ ખંડેર પાસે ગાયના પાંભરવાનો અવાજ સંભળાયો. રાઘવ દોડીને ત્યાં ગયો. તેણે જોયું કે કેટલાક તોફાની તત્વોએ તે ગાયને દોરડાથી બાંધી રાખી છે અને તેને હેરાન કરી રહ્યા છે. આ ભીમસિંહના મોકલેલા માણસો હતા. તેઓ ગાયને લાકડીઓ મારી રહ્યા હતા અને હસી રહ્યા હતા. રાઘવનું લોહી ઉકળી ઉઠ્યું. એક બ્રાહ્મણ જે કીડીને મારવી પણ પાપ સમજે છે, આજે તેને ક્રોધ આવી ગયો. તે ચિલ્લાયો, દુષ્ટો, રોકાઈ જાઓ. એક અબોલ જાનવરને સતાવવા તમને શરમ નથી આવતી? ગુંડાઓએ પાછળ ફરીને જોયું. તેમાંથી એક બોલ્યો, અરે, આવી ગયો પેલો ઢોંગી પંડિત. ચૌધરી સાહેબ સાચું કહેતા હતા. આજ ગાય પર જાદુ ટોણા કરે છે. આજે તો આનો ખેલ ખતમ કરીને જ રહીશું. તે ગુંડાએ રાઘવને ઘેરી લીધો. રાઘવ એકલો હતો અને તેઓ 4 હતા. તેના હાથમાં ઘીવાળી રોટલી અને કપૂર હતું. તેને પોતાના જીવની ચિંતા નહોતી, પણ તેને ચિંતા હતી કે તે રોટલી જમીન પર ન પડી જાય અને ગાય ભૂખી ન રહી જાય. રાઘવે મનોમન ભગવાન બૃહસ્પતિને યાદ કર્યા. તેને કર્યું, હે પ્રભુ, આ મારી પરીક્ષા છે. જો મારી ભક્તિ સાચી હોય તો આજે મારી લાજ રાખજો. ગુંડાએ રાઘવને ધક્કો માર્યો. રાઘવ પડવાનો જ હતો કે ત્યાં જ એક ચમત્કાર થયો. તે ગાય જે દોરડાથી બંધાયેલી હતી તેને એક જોરદાર ઝટકો માર્યો અને દોરડું તોડી નાખ્યું. આગળ શું થશે? ગાયનું રૂપ અચાનક બદલાઈ ગયું. તે ક્રોધિત થઈને પેલા ગુંડાઓ તરફ દોડી. તેના શિંગડામાં જાણે યમરાજનું બળ આવી ગયું હોય. ગુંડાઓ ગભરાઈ ગયા. તેને ક્યારેય ગાયને આટલી આક્રમક જોઈ નહોતી. તેઓ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા. ગાયે તે ગુંડાઓને હાંકી કાઢ્યા અને પછી શાંત થઈને રાઘવ પાસે આવી. રાઘવની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે સંભાળ્યો. તેણે પેલી રોટલી ગાયને સામે ધરી. ગાયે ખૂબ જ પ્રેમથી તે રોટલી અને કપૂર ખાધા. જેવું કપૂર ગાયના પેટમાં ગયું, રાઘવને એક અદ્ભુત સુગંધનો અનુભવ થયો. તેને લાગ્યું જાણે હવામાં ચંદન અને કેસર ઓગળી ગયા હોય. આ સંકેત હતો કે તેનો ત્રીજો ઉપાય પણ સફળ થઈ ગયો છે. પરંતુ રાઘવ જાણતો હતો કે જોખમ હજુ ટળ્યું નથી. ભીમસિંહ હવે વધુ ભડકશે. ઘરે પાછા ફરતી વખતે રાઘવ વિચારી રહ્યો હતો કે હવે તેને શું કરવું જોઈએ. શું તેને ગામ છોડી દેવું જોઈએ કે પછી મક્કમતાથી સામનો કરવો જોઈએ? જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેને જોયું કે તેના ઘરની બહાર ગામની પંચાયત બેઠી છે. ભીમસિંહ પંચોની વચ્ચે બેસીને હુક્કો ગગડાવી રહ્યો હતો. સુમિત્રા દરવાજા પાછળ ઊભી રડી રહી હતી. રાઘવને જોતા જ ભીમસિંહે કહ્યું, આવી ગયો આ પાખંડી પંચ પરમેશ્વર. આજે ફેસલો થઈ જ જાય. આ માણસ ગામમાં અપશુકન ફેલાવી રહ્યો છે. આપણે તેને આ ગામમાં રહેવા નહીં દઈએ. સરપંચે ગંભીર થઈને રાઘવને પૂછ્યું, રાઘવ, ભીમસિંહ કહી રહ્યો છે કે તું કાળો જાદુ કરે છે અને તે ચોરીના ધનથી આ દુકાન ખોલી છે. તારી સફાઈમાં તારે શું કહેવું છે? જો તું સત્ય સાબિત નહીં કરી શકે તો તારે અને તારા પરિવારને અત્યારે જ ગામ છોડીને જવું પડશે અને તારી બધી સંપત્તિ જપ્ત કરી દેવામાં આવશે. રાઘવે ઊંડો શ્વાસ લીધો. તે જાણતો હતો કે હવે છુપાવવાનો સમય નથી. તેને સત્યનો સામનો કરવો પડશે. પરંતુ પેલા સાધુનું રહસ્ય ખોલ્યા વગર આ એક ધર્મસંકટ હતું. રાઘવ ભીડની વચ્ચે જઈને ઊભો રહ્યો. તેને ઊંચા અવાજે કહ્યું, સરપંચજી, હું કાશીનો ભણેલો બ્રાહ્મણ છું. કાળો જાદુ કરવો મારા સંસ્કારમાં નથી. રહી વાત ધનની, તો આ મારા પૂર્વજોનું પુણ્ય છે જે મને મળ્યું છે. પરંતુ જો તમારા બધાનો પુરાવો જોઈએ છે તો ચાલો મારી સાથે, હું તમને બતાવું છું કે હું શું કરું છું.
અને મારી શક્તિનો સ્ત્રોત શું છે? રાઘવે એક મોટું જોખમ ઉઠાવવાનો નિર્ણય કર્યો. તે બધાને પેલા જંગલમાં લઈ જઈ શકે તેમ ન હતો, પરંતુ તેના પોતાના નિર્દોષતા સાબિત કરવી હતી. ભીમસિંહે ટોણો માર્યો, ભાઈ આ આપણને વાતોમાં ગૂંચવી રહ્યો છે. આના ઘરની ઝડપી લો, ચોક્કસ આના ઘરમાં તંત્ર મંત્રનો સામાન મળશે. ભીમસિંહના ઈશારે કેટલાક લોકો રાઘવના ઘરમાં ઘૂસવા આગળ વધ્યા. સુમિત્રા ડરના માર્યા બૂમ પાડી ઉઠી. રાઘવે રસ્તો રોકતા કહ્યું, ખબરદાર, જો કોઈએ મારા ઘરની ઉંબરો ઓળંગ્યો તો આ એક બ્રાહ્મણનું ઘર છે, કોઈ ધર્મશાળા નથી. માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. હાથાપાઈની નોબત આવી ગઈ હતી. ત્યારે જ ભીડમાંથી એક વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવ્યો. તે ગામની સૌથી વૃદ્ધ મહિલા હતી, જેને બધા કાકી કહેતા હતા. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કાકીએ ધ્રુજતા અવાજે કહ્યું, થોભી જાઓ બધા. મેં મારી આંખોથી જોયું છે, આ રાઘવ કોઈ જાદુ ટોણા નથી કરી રહ્યો. આ તો પેલી બીમાર ગાયની સેવા કરી રહ્યો હતો, જેને તમે બધાએ મરવા માટે છોડી દીધી હતી. મેં તે દિવસે આને પોતાની ધોતીથી ગાયના ગા લૂછતા જોયો હતો. શું બીમાર પશુની સેવા કરવી હવે આ ગામમાં ગુનો બની ગયો છે? કાકીની વાત સાંભળીને ભીડમાં શાંતિ છવાઈ ગઈ. ભીમસિંહનો ચહેરો ફિક્કો પડી ગયો. તે જાણતો નહોતો કે કોઈએ રાઘવને સેવા કરવા જોયો છે. રાઘવે કાકી સામે કૃતજ્ઞતાથી જોયું. તેણે સરપંચને કહ્યું, જો સરપંચજી, સેવા કરવી એ જ મારો ધર્મ છે, અને શાસ્ત્રોમાં લખ્યું છે કે ગૌ સેવાથી મોટું કોઈ ધન નથી. જો તમને લાગે છે કે આ ગુનો છે તો મને સજા આપો, પરંતુ યાદ રાખજો, જે ગામમાં નિર્દોષને સજા મળે છે ત્યાં ઈશ્વર ક્યારેય વાસ નથી કરતા. સરપંચ એક સમજદાર વ્યક્તિ હતા. તેમણે ભીમસિંહને ખીજાતા કહ્યું, પુરાવા વગર કોઈના પર આટલો મોટો આરોપ લગાવવો ખોટો છે. રાઘવે પોતાના ધર્મનું પાલન કરી રહ્યો છે. આજથી કોઈ તેને હેરાન નહીં કરે. પંચાયત પૂરી થઈ. ભીમસિંહ અપમાનિત થઈને ત્યાંથી જતો રહ્યો, પરંતુ તેની આંખોમાં બદલાની આગ વધુ તેજ થઈ ગઈ હતી. તેણે મનોમન વિચાર્યું, ભલે પંચાયતે તને છોડી દીધો, પણ હું તને નહીં છોડું. હવે હું તને ત્યાં ઈજા પહોંચાડીશ જ્યાં તને સૌથી વધુ દર્દ થશે. હું તારા એ ખજાનાની શોધ કરીને જ રહીશ. રાઘવે રાહતનો શ્વાસ લીધો. 3 ગુરુવાર વીતી ચૂક્યા હતા અને 3 ઉપાય પૂરા થયા હતા. હજુ 4 ગુરુવાર બાકી હતા. રાઘવને ખબર હતી કે આગળનો રસ્તો વધુ મુશ્કેલ થવાનો છે. ધન અને પ્રતિષ્ઠા વધવાની સાથે શત્રુઓ પણ વધી રહ્યા હતા, પરંતુ તેને પેલા ત્રીજા ઉપાય કપૂર અને ઘીવાળી રોટલી પર પૂરો ભરોસો હતો. સાધુએ કહ્યું હતું કે કપૂર બધાની નકારાત્મકતાને શોષી લે છે. આગામી થોડા દિવસોમાં રાઘવની દુકાન ઘણી મોટી થઈ ગઈ. તેને બાજુની જમીન પણ ખરીદી લીધી. હવે તે માત્ર છૂટક સામાન નહોતો વેચતો, પણ શહેરમાંથી જથ્થાબંધ માલ મંગાવવા લાગ્યો હતો. તેની પાસે હવે કામ કરવા માટે 2 નોકરો પણ હતા. સુમિત્રાના શરીર પર હવે ફાટેલી સાડી નહીં, પણ સારા વસ્ત્રો હતા. પરંતુ રાઘવે પોતાનો નિયમ બદલ્યો નહીં. તે દર ગુરુવારે પેલી 3 વસ્તુઓ બદલીને નહીં, પણ ક્રમ પ્રમાણે ખવડાવતો રહ્યો. તે સાધુ મહારાજના જણાવ્યા મુજબ 7 ગુરુવારના ચક્રને પૂર્ણ કરવામાં લાગ્યો હતો. પરંતુ ચોથા ગુરુવારના બરાબર 1 દિવસ પહેલા એક એવી ઘટના ઘટી જેને રાઘવને હચમચાવી દીધો. સાંજનો સમય હતો. રાઘવ પોતાની દુકાને બેસીને હિસાબ કિતાબ કરી રહ્યો હતો. ત્યારે તેનો નોકર દોડતો આવ્યો અને બોલ્યો, માલિક, ગજબ થઈ ગયો, તમારા ગોદામમાં આગ લાગી છે. રાઘવના પગ નીચેની જમીન સરકી ગઈ. ગોદામમાં લાખોનો માલ ભરેલો હતો અને તે પણ ઉધારી પર લીધેલો. જો તે બળી જાય તો રાઘવ ફરીથી રસ્તા પર આવી જાય. રાઘવ ઉઘાડા પગે ગોદામ તરફ ભાગ્યો. ત્યાં પહોંચીને તેણે જોયું કે આગની જ્વાળાઓ આકાશને આંબી રહી હતી. ગામના લોકો પાણી નાખી રહ્યા હતા, પરંતુ આગ બુઝાવવાનું નામ લેતી નહોતી. ભીમસિંહ દૂર ઊભો રહીને હસી રહ્યો હતો. આ તેની જ ચાલ હતી. તેને વિચાર્યું હતું કે હવે રાઘવ બરબાદ થઈ જશે. રાઘવે બળતા ગોદામને જોયું અને તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા. શું સાધુ મહારાજ આશીર્વાદ ખોટા હતા? શું ગૌ માતાની સેવાનું આ જ ફળ છે? રાઘવ હતાશ થઈને ત્યાં જમીન પર બેસી ગયો. પરંતુ ત્યારે જ તેની યાદ આવ્યું કે કાલે ગુરુવાર છે. કાલે તેને ચોથો ઉપાય કરવાનો છે. સાધુએ કહ્યું હતું કે ગમે તે થઈ જાય, વિશ્વાસ ન ખોવો. આ પણ એક પરીક્ષા છે. રાઘવ ઊભો થયો અને તેને બળતા ગોદામ તરફ પીઠ ફેરવી દીધી. તેને ઘર તરફ ડગલા માંડ્યા. લોકો નવાઈ પામ્યા હતા કે તે પોતાની બળતી સંપત્તિ બચાવવાની કોશિશ કેમ નથી કરી રહ્યો. રાઘવે સુમિત્રાને કહ્યું, જે બળી રહ્યું છે તેને બળવા દો. તે માત્ર વસ્તુઓ હતી. આપણું અસલી ધન તો આપણો સંકલ્પ છે. કાલે ગુરુવાર છે અને કાલે હું ફરીથી ગૌ માતા પાસે જઈશ. આ વખતે મારી શ્રદ્ધાની પરીક્ષા અગ્નિથી થઈ રહી છે. બીજે દિવસે સવારે રાઘવે ફરીથી એ જ પ્રક્રિયા કરી. તેની પાસે હવે પૈસા બચ્યા ન હતા, કારણ કે બધો માલ બળી ગયો હતો. પરંતુ તેના ઘરમાં હજુ પણ પેલી ગુપ્ત પોટલી સુરક્ષિત હતી, જેને તેને હાથ પણ લગાવ્યો નહોતો. તેને તે પોટલીમાંથી નહીં, પણ પોતાની પત્નીની એક નાની વીંટી વેચીને ચણાની દાળ અને ગોળનો પ્રબંધ કર્યો. તે એ જ જગ્યાએ ગયો જ્યાં ગાય મળતી હતી. ગાય ત્યાં પહેલાથી જ ઊભી હતી. રાઘવે રડતા રડતા ગાયને ગળે લગાવીને કહ્યું, માં, બધું ખતમ થઈ ગયું. લોકો હસી રહ્યા છે. મારા શત્રુઓ જીતી રહ્યા છે. હવે તું જ કોઈ રસ્તો બતાવ.
રાઘવે ગાયને ભોગ લગાવ્યો અને જેવો ભોગ લગાવ્યો કે તરત જ ગામમાંથી એક વ્યક્તિ દોડતો આવ્યો. તે હાંફી રહ્યો હતો. તેને રાઘવને કહ્યું, પંડિતજી, ચમત્કાર થઈ ગયો, ચમત્કાર થઈ ગયો. રાઘવે પૂછ્યું, શું થયું? તે વ્યક્તિએ જણાવ્યું કે આગ ગોદામના બહારના ભાગમાં લાગી હતી, જ્યાં ભંગાર પડ્યો હતો. જેવી આગ અંદરના મુખ્ય દરવાજા સુધી પહોંચી કે અચાનક હવાનો રૂખ બદલાઈ ગયો અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. ત્યારે આકાશમાં એક પણ વાદળ નહોતું. આગ બુજાઈ ગઈ છે અને તમારો અંદર રાખેલો બધો કિંમતી માલ પૂરેપૂરો સુરક્ષિત છે. એક દોરો પણ નથી બળ્યો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય. રાઘવે આકાશ તરફ જોયું અને હાથ જોડી દીધા. આ સંયોગ નહોતો, આ કુદરતનું સંરક્ષણ હતું. સાધુ મહારાજે સાચું કહ્યું હતું કે જે ગૌ માતાની શરણમાં છે તેનો વાળ પણ વાંકો ન થઈ શકે. ભીમસિંહને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેને હાર્ટ એટેક જેવું અનુભવાયું. તે સમજી ગયો કે તે કોઈ સામાન્ય માણસ સાથે નથી લડી રહ્યો. તેની પાછળ કોઈ દેવી શક્તિ ઊભી છે. પરંતુ વાર્તામાં હજુ અસલી વળાંક આવવાનો બાકી હતો. મિત્રો, 4 ગુરુવાર વીતી ચૂક્યા હતા. 5મો, 6ઠો અને 7મો ગુરુવાર હજુ બાકી હતો. અને સૌથી મોટું રહસ્ય કે જે સાધુ મહારાજે અંતમાં જણાવ્યું હતું તે હવે સામે આવવાનું હતું. સાધુએ કહ્યું હતું કે 7મા ગુરુવાર પછી તારે તે ગાયને કશું ખવડાવવાનું નથી, પરંતુ તે ગાય તને કંઈક આપશે. તે શું વસ્તુ હતી જે ગાય આપવાની હતી? અને શું રાઘવે તે અંતિમ પરીક્ષામાં સફળ થઈ શકશે જે સ્વયં યમરાજ તેની સામે રાખવાના હતા? ગોદામમાં લાગેલી તે ભયાનક આગ બુજાઈ ગયા પછી રાઘવનો વિશ્વાસ હિમાલય જેવો અટલ થઈ ગયો હતો. ગામના લોકો જે કાલ સુધી તેને શંકાની નજરે જોતા હતા, હવે તેને એક સિદ્ધ પુરુષ માનવા લાગ્યા હતા. આગની જ્વાળાઓ વચ્ચેથી તેનો બધો સામાન સુરક્ષિત બચી જવો એ કોઈ મામૂલી ઘટના નહોતી. આ સાક્ષાત ઈશ્વરીય કૃપાનું પ્રમાણ હતું. ભીમસિંહની બધી ચાલ ઊંધી પડી ગઈ હતી અને તે પોતાના જ ઘરમાં મોઢું છુપાવીને બેઠો હતો. રાઘવે તેના જીવનમાં પહેલીવાર અનુભવ્યું કે જ્યારે માણસ ધર્મની રક્ષા કરે છે ત્યારે ધર્મ તેની રક્ષા કેવી રીતે કરે છે. 5મો ગુરુવાર આવ્યો. રાઘવના જીવનમાં હવે સુખ અને શાંતિનો વાસ હતો. તેની દુકાન દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી હતી. તેને હવે માત્ર પોતાના માટે જીવવાનું છોડી દીધું હતું. સાધુ મહારાજના આદેશ મુજબ તે પોતાની કમાણીનો એક મોટો ભાગ ગરીબો અને ભૂખ્યા પ્રાણીઓની સેવામાં લગાવવા લાગ્યો હતો. તેને ગામની બહાર પરબ બંધાવી અને અસહાય ગાયો માટે એક નાની ગૌશાળાનું નિર્માણ શરૂ કરાવ્યું. 5મા ગુરુવારે જ્યારે તે ગાયને ચણાની દાળ અને ગોળનો પેંડો ખવડાવવા ગયો ત્યારે તેના મનમાં એક અલગ જ આનંદ હતો. ગાયે ખૂબ જ પ્રેમથી ભોગ ગ્રહણ કર્યો અને રાઘવને આશીર્વાદ આપ્યા. પરંતુ મિત્રો, સમયનું ચક્ર ક્યારેય એક સરખું નથી ચાલતું. સુખ પછી દુઃખ અને દિવસ પછી રાતનું આવવું નક્કી છે. રાઘવ વિચારી રહ્યો હતો કે તેની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, પરંતુ તેને ખબર નહોતી કે વિધિનું વિધાન તેના માટે વધુ એક કઠિન પરીક્ષા લખી રહ્યું હતું. અને આ પરીક્ષા ધનની નહોતી, પણ મોહ અને મમતાની હતી. 6ઠો ગુરુવાર આવવાનો હતો. રાઘવ પૂરી તૈયારીમાં હતો, પરંતુ બુધવારની સાંજે અચાનક તેના નાના દીકરા સોનની તબિયત બગડી. સોન શાળાએથી આવતા જ જમીન પર પડી ગયો. તેનું શરીર આગની જેમ તપી રહ્યું હતું. સુમિત્રા ગભરાઈ ગઈ અને જોરથી રાઘવને બોલાવવા લાગી. રાઘવ તરત જ સોનને ઉઠાવીને પલંગ પર લઈ ગયો. તેને જોયું કે બાળકની આંખો પથરાઈ ગઈ છે અને તે કંઈ બોલી શકતો નથી. રાઘવે તરત જ ગામના સૌથી મોટા વેદને બોલાવ્યા. વેદજી આવ્યા અને તેમણે સોનની નાડી જોઈ. વેદજીનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે રાઘવને એક બાજુ લઈ જઈને કહ્યું, રાઘવ, તારા દીકરાને કાળજ્વર જેરી તારે જકડી લીધો છે. આ ખૂબ જ ખતરનાક તાવ છે. આના મૂળ શરીરની અંદર સુધી ફેલાઈ ચૂક્યા છે. હું જડીબુટ્ટીઓ આપી રહ્યો છું, પણ મને નથી લાગતું કે તેની ખાસ અસર થશે. એ બધું ભગવાનના હાથમાં છે. રાઘવના પગ નીચેની જમીન સરકી ગઈ. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે દીકરા માટે તેને દિવસ રાત મહેનત કરી, આજે એ જ દીકરો મોતને ઉંમરે ઊભો હતો. સુમિત્રાની રડીને હાલત ખરાબ હતી. તે રાઘવના પગમાં પડી ગઈ અને બોલી, સ્વામી, તમે તો કહેતા હતા કે ગૌમાતા આપની રક્ષા કરશે, તો પછી આપણા બાળક પર આ મુસીબત કેમ આવી? રાઘવ પાસે કોઈ જવાબ નહોતો. તે આખી રાત સોનના ઓશિકે બેસી રહ્યો અને તેના કપાળ પર ઠંડા પાણીના પોતા મૂકતો રહ્યો, પણ તાવ ઉતરનાનું નામ લેતો નહોતો. બીજી સવારે 6ઠો ગુરુવાર હતો. રાઘવ માટે આ સૌથી મોટી ધર્મ સંકટની ઘડી હતી. આગળ શું થશે? શું રાઘવ પોતાના દીકરાને છોડીને ગૌસેવા માટે જઈ શકશે? ગૌમાતા તેનું શું વરદાન આપશે? એક બાજુ તેનો પુત્ર મૃત્યુ સામે લડી રહ્યો હતો અને તેના પિતાની જરૂર હતી, તો બીજી બાજુ તેનો સંકલ્પ હતો જે તે તોડી શકે તેમ નહોતો. સાધુ મહારાજે સ્પષ્ટ કહ્યું હતું કે સતત 7 ગુરુવાર સુધી આ ઉપાય કરવાનો છે. જો એક પણ ગુરુવાર ચૂકી જવાય તો બધી તપસ્યા ભંગ થઈ જશે અને તે સુરક્ષા ચક્ર તૂટી જશે જે તેના પરિવારની રક્ષા કરી રહ્યું છે. સવાર પડતા જ રાઘવ નાહી ધોઈને તૈયાર થવા લાગ્યો. સુમિત્રાએ તેને જતા જોયો તો તે ચીસો પાડવા લાગી. તેને કહ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? આપણો દીકરો છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે અને તમને પૂજા પાઠની પડી છે. જો આજે સોનને કંઈ થઈ ગયું તો હું તમને ક્યારેય માફ નહીં કરું. રોકાઈ જાઓ, આજે ન જાઓ. ભગવાન પણ બધું જુએ છે. તે સમજી જશે કે તમે મજબૂરીને કારણે નથી આવ્યા.
રાઘવની આંખોમાં આંસુ હતા, તેનું દિલ ફાટી રહ્યું હતું. એક પિતાનું મન કહેતું હતું કે તે રોકાઈ જાય, પણ તેની આત્મા કહેતી હતી કે જો આજે તે રોકાઈ ગયો તો કદાચ સોહનને બચાવવાનો છેલ્લો રસ્તો પણ બંધ થઈ જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાઘવે સુમિત્રાના માથા પર હાથ રાખ્યો અને બારે હૈયે બોલ્યો, પગલી, હું પૂજા કરવા નથી જઈ રહ્યો, હું તમારા દીકરાના જીવની ભીખ માંગવા જઈ રહ્યો છું. તે વેદની દવાએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે માત્ર ગૌમાતાની દુઆ જ તેને બચાવી શકે છે. મને રોક નહીં સુમિત્રા, જો આજે હું રોકાઈ ગયો તો આપણે હારી જઈશું. રાઘવ ઝટકા સાથે ઘરની બહાર નીકળી ગયો. તેના ડગલા ભારે હતા. તેને લાગતું હતું કે તે પોતાના પુત્રને છોડીને જઈ રહ્યો છે. રાઘવ તે સ્થળે પહોંચ્યો જ્યાં પેલી ગાય મળતી હતી. આજે ગાય એક સુકાયેલા ઝાડ નીચે બેઠી હતી. રાઘવને જોતા જ તે રંભાવવા લાગી, પણ આજે તેના અવાજમાં દર્દ હતું. રાઘવે ધ્રુજતા હાથે કેળાના પાન પર મુનક્કા દ્રાક્ષ રાખ્યા. આજે છઠ્ઠો ગુરુવાર હતો, એટલે મુનક્કા ખવડાવવાના હતા. જેવું રાઘવે પાન આગળ ધર્યું, ગાયની આંખોમાંથી આંસુના 2 મોટા ટીપા ટપકી પડ્યા. ગાય રડી રહી હતી. રાઘવ આ જોઈ સતબત થઈ ગયો. તેને ગાયના ગળે વળગીને રડવાનું શરૂ કર્યું. રાઘવે કહ્યું, માં, તું તો બધું જાણે છે. મારો દીકરો મરી રહ્યો છે. જો તેને કંઈ થઈ ગયું તો હું જીવી નહીં શકું. મારી બધી દોલત, બધી શોહરત લઈ લે, પણ મારા બાળકને બચાવી લે. મેં તારી સેવામાં કોઈ કમી નથી રાખી, તો પછી આ કેવી પરીક્ષા છે? ગાયે પોતાનું માથું રાઘવના ખભા પર મૂકી દીધું અને તેને ચાટવા લાગી, જાણે તે તેને આશ્વાસન આપી રહી હોય કે ધીરજ રાખ. રાઘવ ત્યાં ઘણીવાર બેસી રહ્યો. તેને ઘરે જવાની હિંમત નહોતી થતી. તેને ડર લાગતો હતો કે ઘરે પહોંચતા જ કોઈ અશુભ સમાચાર ન મળે. જ્યારે તે ઘરે પહોંચ્યો તો જોયું કે ઘરની બહાર ભીડ જમા છે. રાઘવના ધબકારા થંભી ગયા. શું અનર્થ થઈ ગયો? તે ભીડને ચીરીને અંદર ગયો. તેને જોયું કે વેદરાજ સોહનની નાડી પકડીને બેઠા છે અને સુમિત્રા બેભાન પડી છે. વેદરાજે રાઘવને જોઈ માથું હલાવ્યું અને કહ્યું, રાઘવ, ચમત્કાર થયો છે. હજુ અડધા કલાક પહેલાં તેના શ્વાસ લગભગ અટકી ગયા હતા, પણ અચાનક તેના શરીરમાં એક ધ્રુજારી આવી અને તાવ ઝડપથી ઉતરવા લાગ્યો. હવે તે ખતરાની બહાર છે. રાઘવ ત્યાં જ જમીન પર બેસી ગયો. તેને આકાશ તરફ હાથ જોડી આભાર માન્યો. તે સમજી ગયો કે જ્યારે તે ગાયને ગળે વળગીને રડી રહ્યો હતો અને ગાય તેને ચાટ્યો હતો, બરાબર તે જ સમયે અહીં તેના પુત્રના પ્રાણ પાછા આવ્યા હતા. ગૌમાતાએ તેના પુત્રનો રોગ પોતાના પર લઈ લીધો હતો. રાઘવ સુમિત્રાને હોશમાં લાવ્યો અને ખુશખબરી આપી. ઘરમાં ફરી ખુશીઓ પાછી આવી, પણ રાઘવના મનમાં હજુ એક ચિંતા હતી. તેને જોયું હતું કે ગાય રડી રહી હતી. શું તે અબોલ પશુએ ખરેખર તેના પુત્રની આફત પોતાના પર લઈ લીધી છે? અઠવાડિયું વીતવા લાગ્યું. સોહન હવે ધીમે ધીમે ઠીક થઈ રહ્યો હતો, પણ રાઘવનું મન હવે આવનારા 7મા અને છેલ્લા ગુરુવાર પર ટકેલું હતું. સાધુ મહારાજની એ વાત તેના કાનમાં ગુંજી રહી હતી કે 7મા ગુરુવાર પછી ગાયે તેને કંઈક આપશે. આખરે તે શું વસ્તુ હશે અને શું આ અંતિમ ગુરુવાર શાંતિથી વીતશે? રાઘવને ખબર નહોતી કે તેનો સૌથી મોટો શત્રુ ભીમસિંહ હજુ શાંત બેઠો નથી. ભીમસિંહ હાર નહોતી માની. તેને ખબર પડી ગઈ હતી કે રાઘવ દર ગુરુવારે જંગલના કિનારે પેલી ગાય પાસે જાય છે. ભીમસિંહે એક ઘૃણાસ્પદ યોજના બનાવી. તેણે વિચાર્યું કે જો રાઘવની શક્તિ તે ગાય છે, તો કેમ ન તે ગાયને જ ખતમ કરી દેવામાં આવે? જો ગાય જ નહીં રહે તો રાઘવ પૂજા કોની કરશે? અને જો 7મો ગુરુવાર ખંડિત થઈ ગયો તો સાધુના કયા મુજબ રાઘવનું બધું જ વૈભવ ધૂળમાં મળી જશે. ભીમસિંહે શહેરથી કસાઈને બોલાવ્યો. તેણે તે કસાઈને મોટી રકમ આપી અને કહ્યું કે પેલી ખાસ ગાયને પકડીને લઈ જા અને તેનો ખેલ ખતમ કરી દે. 7મા ગુરુવારની આગલી રાત હતી. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને હવામાં એક અજીબ બેચેની હતી. રાઘવને આખી રાત ઊંઘ ના આવી. તેને ખરાબ સપના આવતા હતા. ક્યારેક તેને દેખાતું કે ગાય લોહી લુહાણ છે, તો ક્યારેક સાધુ મહારાજ ગુસ્સામાં તેને શ્રાપ આપી રહ્યા છે. રાઘવ પરસેવે રેબઝેબ થઈને જાગી ગયો. બહાર જોરદાર તોફાન ચાલી રહ્યું હતું. તેણે વિચાર્યું કે આ આંધી તોફાન કોઈ અપશુકન છે. તેને લાગ્યું કે અત્યારે જ જઈને જોવું જોઈએ કે ગાય સુરક્ષિત છે કે નહીં, પણ રાતના અંધારા અને તોફાનમાં જંગલ જવું જોખમી હતું. સવાર થવાની રાહ જોવી મુશ્કેલ હતી. જેમ તેમ કરી પરોઢ થયું. આજ મેં 7મો અને છેલ્લો ગુરુવાર હતો. આજનો ઉપાય હતો ઘી ચોપડેલી રોટલી અને કપૂર. રાઘવે પૂજાની થાળી તૈયાર કરી. આજે તેના હાથમાં અજીબ ધ્રુજારી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમિત્રાએ તિલક કરીને તેને વિદાય આપતા કહ્યું, વિજય ભવ, તમે તમારી તપસ્યા પૂરી કરીને જ પાછા ફરજો. રાઘવ ઝડપથી જંગલના કિનારે પહોંચ્યો, પણ ત્યાં પહોંચતા તેના હોશ ઉડી ગયા. ત્યાં ગાય નહોતી. જમીન પર સંઘર્ષના નિશાન હતા. ઘાસ ઉકળેલું હતું અને માટી પર લોહીના થોડા ટીપા પણ હતા. રાઘવનું દિલ બેસી ગયું. તેને જોરથી બૂમ પાડી, ગૌમાતા, ગૌમાતા, પણ પવનના સુસવાટા સિવાય કોઈ જવાબ ન મળ્યો. રાઘવ સમજી ગયો કે અનર્થ થઈ ગયો છે. કોઈએ ગાયનું અપહરણ કરી લીધું છે. આ છેલ્લો ગુરુવાર હતો. જો આજે સૂર્ય આથમે તે પહેલાં તેને ગાયને ભોગ ન ધરાવ્યો તો તેની 6 અઠવાડિયાની તપસ્યા વ્યર્થ જશે.
અને તેનાથી પણ મોટી વાત એ હતી કે જે ગાયે તેના પુત્રનો જીવ બચાવ્યો હતો તે આજે પોતે સંકટમાં હતી. રાઘવનો ડર હવે ક્રોધમાં બદલાઈ ગયો. તેણે જમીન પરથી થોડી માટી ઉપાડી માથે લગાવીને કસમ ખાધી કે આજે તો પાતાળમાંથી પણ શોધીને પોતાની ગૌમાતાને પાછી લાવશે. રાઘવે લોહીના નિશાનનો પીછો કરવાનું શરૂ કર્યું. તે નિશાન જંગલની પેલી તરફ જઈ રહ્યા હતા, જ્યાં એક જૂનું અને નિર્જન કતલખાનું હતું, જે વર્ષોથી બંધ પડ્યું હતું. રાઘવ સમજી ગયો કે આ કોનું કામ હોઈ શકે. તે દોડતો ત્યાં ગયો. ઝાડીઓ અને કાંટાઓએ તેના કપડાં ફાડી નાખ્યા. પગમાંથી લોહી વહેવા લાગ્યું, પણ તે રોકાયો નહીં. ત્યારે તે જૂના ખંડેર પાસે પહોંચ્યો તો તેને અંદરથી ગાયના રંભાવાનો કરુણ અવાજ સંભળાયો. તે અવાજ સાંભળી રાઘવની આત્મા ધ્રુજી ઉઠી. તેણે એક તૂટેલી બારીમાંથી અંદર ડોક્યું કર્યું. અંદરનું દૃશ્ય દિલ દહેલાવી દે તેવું હતું. ભીમસિંહ અને પેલો કસાઈ ત્યાં ઊભા હતા. ગાયને દોડાતી ખરાબ રીતે જકડીને જમીન પર પટકી દેવામાં આવી હતી. કસાઈ પોતાની મોટી છરી તેજ કરી રહ્યો હતો અને ભીમસિંહ હસી રહ્યો હતો. ભીમસિંહ કહી રહ્યો હતો, આજે આ જાનવરનો ખેલ ખતમ અને તેની સાથે જ પેલા રાઘવના નસીબનો પણ અંત આવી જશે. જ્યારે તે અહીં આવશે ત્યારે તેને માત્ર આના હાડકાં જ મળશે. રાઘવ પાસે કોઈ હથિયાર નહોતું. તે એકલો હતો અને અંદર બે હથિયારધારી ક્રૂર માણસો હતા. પણ રાઘવ પાસે એક એવું હથિયાર હતું જે લોખંડની તલવાર કરતાં પણ વધુ તેજ હતું. તેનો સંકલ્પ અને તેનો ધર્મ. રાઘવે આસપાસ જોયું. તેને ત્યાં લોખંડનો એક ભારે સળિયો પડેલો દેખાયો. તેને તે ઉઠાવી લીધો. એક શાંત અને પૂજાપાઠ કરતો બ્રાહ્મણ આજે રણચંડીનું રૂપ ધારણ કરવાનો હતો. રાઘવે મુખ્ય દરવાજા પર જોરથી લાત મારી. દરવાજો અવાજ સાથે ખુલી ગયો. ભીમસિંહ અને કસાઈ ચોંકીને પાછળ વળ્યા. તેમણે જોયું કે દરવાજા પર રાઘવ ઊભો છે. તેની આંખો લાલ હતી અને હાથમાં લોખંડનો સળિયો હતો. તે કોઈ માણસની જેમ નહીં, પણ સાક્ષાત કાળની જેમ લાગી રહ્યો હતો. ભીમસિંહે હબકતા કહ્યું, તું અહીં કેવી રીતે આવી ગયો? રાઘવે ગર્જના કરતા કહ્યું, ભીમસિંહ, મેં તને માફ કર્યો હતો, પણ આજે તે મારા આરાધ્ય પર હાથ નાખ્યો છે. આજે તને ભગવાન પણ નહીં બચાવી શકે. કસાઈએ પોતાની છરી તાણી અને રાઘવ તરફ દોડ્યો. રાઘવે પૂરી તાકાતથી સળિયો ફેરવી કસાઈના હાથ પર ફટકાર્યો. કસાઈ ચીસ પાડતો દૂર જઈ પડ્યો અને તેની છરી છૂટી ગઈ. હવે રાઘવ અને ભીમસિંહ આમને સામને હતા. ભીમસિંહ ડરના માર્યા પાછળ હટી રહ્યો હતો. તેને કહ્યું, રાઘવ, પાગલ ના બન. તારે જેટલા પૈસા જોઈએ એટલા આપી દઈશ. આપણે સમાધાન કરી લઈએ. રાઘવે એક ડગલું આગળ વધાર્યું અને કહ્યું, પાપનું સમાધાન ન હોય ભીમસિંહ, તેનો માત્ર અંત જ હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાઘવે ભીમસિંહ પર વાર ન કર્યો, પણ તે ઝડપથી ગાય તરફ લપક્યો. તેનો પહેલો ઉદ્દેશ ગાયને મુક્ત કરવાનો હતો. તેને ઉતાવળે દોરડા ખોલ્યા. ગાય આઝાદ થતાં જ ઊભી થઈ ગઈ. તેને ભીમસિંહ તરફ જોયું. ભીમસિંહ દિવાલ સાથે ચોંટી ગયો. તેને લાગ્યું કે ગાય તેને મારી નાખશે, પણ ગાય તેને ન માર્યો. તે શાંત થઈ ગઈ અને રાઘવની પાછળ આવીને ઊભી રહી, જાણે કહેતી હોય કે હવે તું સંભાળ. રાઘવે પોતાની પૂજાની થાળી કાઢી, જે તેને કમરે બાંધી રાખી હતી. ભીમસિંહ અને કસાઈ ડરના માર્યા ત્યાંથી ભાગી છૂટ્યા. તેમનો જીવ બચાવવો જ યોગ્ય લાગ્યો. રાઘવે ધ્રુજતા હાથે ઘીવાળી રોટલી અને કપૂર કાઢ્યા. તેને ભીની આંખે ગાય સામે જોયું. ગાયના શરીર પર દોરડાના નિશાન હતા અને લોહી નીકળી રહ્યું હતું. રાઘવ રડતા રડતા બોલ્યો, મને માફ કરી દે માં, મારે લીધે તારે આ કષ્ટ વેઠવું પડ્યું. રાઘવે તે રોટલી ગાયના મોઢા પાસે ધરી. આ સાતમો અને અંતિમ ભોગ હતો. જેવું ગાયે તે રોટલી ખાધી અને કપૂરનો ટુકડો ગળ્યો, વાતાવરણમાં એક અલૌકિક સન્નાટો છવાઈ ગયો. અચાનક તે ખંડેરની અંદર એક તેજ પ્રકાશ ફેલાવા લાગ્યો. તે પ્રકાશ એટલો તેજ હતો કે રાઘવની આંખો બંધ કરી દેવી પડી. ત્યારે તેણે આંખો ખોલી તો જોયું કે ત્યાં ગાય નહોતી. ત્યાં એક દિવ્ય જ્યોતિપુંજ હતું, જે ધીમે ધીમે એક આકૃતિ લઈ રહ્યું હતું. રાઘવ સમજી ન શક્યો કે આ શું થઈ રહ્યું છે. શું તેની તપસ્યા પૂરી થઈ ગઈ કે આ કોઈ નવો ચમત્કાર છે? સાધુ મહારાજે કહ્યું હતું કે 7મા ગુરુવાર પછી ગાય તને કંઈક આપશે, પણ ત્યાં તો ગાય ગાયબ થઈ ગઈ હતી. રાઘવે ચારે બાજુ જોવા લાગ્યો. ત્યારે જ તે પ્રકાશની વચ્ચેથી એક અવાજ આવ્યો. તે અવાજ ન તો કોઈ પુરુષનો હતો કે ન સ્ત્રીનો. તે એક ગુંજ હતી, તે સીધી આત્મામાં ઉતરી રહી હતી. અવાજે કહ્યું, રાઘવ, તારી પરીક્ષા પૂર્ણ થઈ. તે ધન કરતાં પહેલાં ધર્મને પસંદ કર્યો, પુત્ર કરતાં પહેલાં કર્તવ્યને પસંદ કર્યું, અને આજે તે તારા પ્રાણની પરવા કર્યા વગર મારી રક્ષા કરી. હું તારી સેવાથી પ્રસન્ન છું. રાઘવ ગૂંઠણીએ બેસી ગયો. તે પ્રકાશ ધીમે ધીમે ઓછો થયો અને ત્યાં જમીન પર એક સાવ સામાન્ય દેખાતી વસ્તુ પડી રહી. આ તે જ વસ્તુ હતી જેનો વાયદો સાધુએ કર્યો હતો. રાઘવ ઘસડાતો તે વસ્તુ પાસે ગયો. તેને જોયું કે એક ગોરો ચંદનો ટુકડો હતો. તેની સાથે એક નાની માટીની વાંસળી હતી. રાઘવે તેને ઉપાડી લીધી, પણ તેને સમજ ન પડી કે આ શું છે. ત્યારે તેના કાનમાં સાધુ મહારાજનો અવાજ ગુંજ્યો, જ્યારે તને વસ્તુ મળી જાય ત્યારે તે લઈને સીધો મારી પાસે પેલા વડના ઝાડ નીચે આવજે. ઘરે ન જતો. રાઘવે તે દિવ્ય ઉપહારને માથે લગાવ્યો. તેનું મન હવે પૂરેપૂરું શાંત હતું. તેના બધા શત્રુઓ પરાસ્ત થઈ ચૂક્યા હતા.
તેનો પુત્ર ઠીક હતો અને 7 ગુરુવારનો સંકલ્પ પૂરો થયો હતો, પણ વાર્તા હજુ પૂરી નહોતી થઈ. તેને જાણવું હતું કે આ ગોરોચન અને માટીની વાંસળીનું રહસ્ય શું છે, અને સાધુ મહારાજ તેને કઈ અંતિમ પરીક્ષા આપવાના છે જે તેની 7 પેઢીઓને તારી દેશે. રાઘવ જંગલના તે જૂના વડના ઝાડ તરફ ચાલવા લાગ્યો, જ્યાંથી આ બધું શરૂ થયું હતું. ત્યાં પહોંચીને તેને એક એવું સત્ય ખબર પડવાનું હતું જે તેના હોશ ઉડાવી દેશે. શું સાધુ મહારાજ ખરેખર કોઈ માણસ હતા કે તેઓ પણ કોઈ લીલાનો ભાગ હતા? રાઘવે તે ઘાટા જંગલની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો, પણ હવે તેને ન તો કાંટાની પીડા થતી હતી, ન તો શારીરિક થાક લાગતો હતો. તેના હાથમાં તે ગોરોચન અને માટીની વાંસળી હતી. તે બંને વસ્તુઓમાંથી એક એવી ઉર્જા નીકળી રહી હતી જે તેના રોમ રોમને સંપાદિત કરી દેતી હતી. જંગલના જે રસ્તા પરથી તે પહેલાં ડરતો પસાર થતો હતો, આજે તે જ રસ્તો તેને ફૂલોની સેજ જેવો લાગી રહ્યો હતો. પક્ષીઓ તેના સ્વાગતમાં કલરવ કરી રહ્યા હતા અને પવન તેના કાનમાં વિજય ગીત ગાઈ રહ્યો હતો. રાઘવનું મન હવે પૂરેપૂરું બદલાઈ ગયું હતું. તેના ભીતરનો તે ડરેલો ગરીબ બ્રાહ્મણ હવે મરી ચૂક્યો હતો અને તેની જગ્યાએ એક એવા આત્મજ્ઞાની પુરુષે લઈ લીધી હતી જેને સાક્ષાત મૃત્યુ અને ભયનો સામનો કર્યો હતો. ચાલતા ચાલતા રાઘવ તે વિશાળ વડના ઝાડ પાસે પહોંચ્યો. ત્યાંનું દ્રશ્ય જોઈને તે થંભી ગયો. 7 અઠવાડિયા પહેલાં જ્યારે તે આવ્યો હતો ત્યારે આ સ્થાન એક સાધારણ જંગલનો ભાગ લાગતું હતું, પણ આજે ત્યાં એક અદ્ભુત અલૌકિક પ્રકાશ ફેલાયેલો હતો. દોસ્તો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે વડના ઝાડના દરેક પાંદડામાંથી એક સોનેરી આભા નીકળી રહી હતી. સાધુ મહારાજ તે જ ઓટલા પર પોતાનું ધ્યાન મુદ્રામાં બેઠા હતા. તેમના ચહેરા પર એવી શાંતિ હતી જાણે કોઈ શાંત સરોવર હોય. રાઘવના આવતા જ સાધુ મહારાજે પોતાની આંખો ખોલી નહીં, પરંતુ તેમના હોઠ પર એક મંદ સ્મિત રેલાઈ ગયું, માનો તેમના રાઘવના આવવાની આહટને પોતાના હાથમાંથી અનુભવી લીધી હોય. રાઘવે ધીરેથી ઓટલા પાસે ગયો અને સાધુ મહારાજના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી લીધું. તેણે તે ગોરોચન અને વાંસળી તેમની સામે મૂકી દીધા. રાઘવની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. આંસુ દુઃખના નહીં, પણ કૃતજ્ઞતા અને ભક્તિના હતા. થોડી ક્ષણો સુધી ત્યાં મોટો સન્નાટો રહ્યો. માત્ર પવનની લહેરખીનો અવાજ સંભળાતો રહ્યો. ત્યારબાદ સાધુ મહારાજે પોતાની ઊંડી અને તેજસ્વી આંખો ખોલી. તેમની દ્રષ્ટિ રાઘવ પર પડતા જ રાઘવને લાગ્યું જાણે કોઈએ તેની અંદર ડોક્યું કરી લીધું હોય. સાધુ મહારાજે ગંભીર સ્વરમાં કહ્યું, રાઘવ, તે અશક્યને શક્ય કરી બતાવ્યું. કળિયુગમાં જ્યાં ભાઈ ભાઈનો સગો નથી હોતો, ત્યાંથી એક પશુ માટે પોતાના પ્રાણદાવ પર લગાવી દીધા. તારી આ નિષ્ઠા જોઈને આજે દેવલોક પણ પ્રસન્ન છે. રાઘવને આ હાથ જોડીને કહ્યું, મહારાજ, આ બધું તમારી કૃપા છે. જો તમે મને માર્ગ ન બતાવ્યો હોત તો હું તો આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. તમે મને જીવવાનો ઉદ્દેશ આપ્યો, પરંતુ પ્રભુ, હું હજુ પણ અજ્ઞાની છું. તે ગાય અંતે દિવ્ય જ્યોતિ બનીને અદૃશ્ય કેમ થઈ ગઈ? અને આ 2 વસ્તુઓ જે તેણે મને આપી છે તેનું હું શું કરું? આ ગોરોચન અને માટીની વાંસળી સાધારણ લાગતા નથી. કૃપા કરીને મારો ભ્રમ દૂર કરો ગુરુદેવ. હું આ દેવી ઉપહારોનો ભાર ઉપાડવામાં પોતાને અસમર્થ અનુભવી રહ્યો છું. સાધુ મહારાજે તે ગોરોચનના ટુકડાને પોતાના હાથમાં લીધો. તે ટુકડો સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યો હતો. સાધુએ કહ્યું, રાઘવ, ધ્યાનથી સાંભળ. આ કોઈ સાધારણ પથ્થર કે માટીનો ટુકડો નથી. આ સાક્ષાત સિદ્ધ ગોરોચન છે. શાસ્ત્રોમાં તેનું વર્ણન બહુ ઓછું મળે છે, કારણ કે તે ખૂબ જ દુર્લભ છે. તે માત્ર તે જ ગાયના શરીરમાંથી પ્રાપ્ત થાય છે જે દિવ્ય હોય છે અને જેને કામધેનુનો અંશ માનવામાં આવે છે. ગોરોચનમાં માતા લક્ષ્મીની આકર્ષણ શક્તિ હોય છે. તેને વશીકરણ અને સમૃદ્ધિનું મહાયંત્ર માનવામાં આવે છે. જેના ઘરમાં આ સિદ્ધ ગોરોચન સ્થાપિત હોય છે ત્યાં દરિદ્રતા તો શું, દરિદ્રતાનો પડછાયો પણ પ્રવેશ કરી શકતો નથી. સાધુ મહારાજે આગળ સમજાવ્યું કે રાઘવ, દુનિયામાં ધન કમાવવું મુશ્કેલ નથી, પરંતુ તે ધનને પવિત્ર રાખવું મુશ્કેલ છે. ઘણા લોકો ખોટા રસ્તે ધન કમાય છે, પરંતુ તે ધન તેમના વિનાશનું કારણ બને છે. પરંતુ આ ગોરોચન તને સાત્વિક ધન પ્રદાન કરશે. આ ધન તને શાંતિ આપશે, સુખ આપશે અને તારા કુળનું નામ રોશન કરશે. તારે આ ગોરોચનને તારા ઘરના પૂજા સ્થાનમાં લાલ કપડામાં બાંધીને રાખવાનું છે. દર ગુરુવારે તેને ધૂપદીપ બતાવવાના છે. જ્યાં સુધી આ તારા ઘરમાં રહેશે, દુનિયાની કોઈ પણ બુરી નજર તારા પરિવારને સ્પર્શી શકશે નહીં. એટલું જ નહીં, રાજ દરબારમાં પણ તારું માન સન્માન વધશે અને જે લોકો આજે તારા શત્રુ છે તેઓ પણ તારા મિત્ર બની જશે. રાઘવ આ સાંભળીને ધન્ય થઈ ગયો, પરંતુ તેની નજર હવે તે માટીની વાંસળી પર હતી. તેને પૂછ્યું, મહારાજ, ગોરોચનનું મહત્વ તો હું સમજી ગયો. તે ધન અને સુરક્ષા માટે છે, પરંતુ આ માટીની વાંસળી, આ તો ખૂબ જ સાધારણ અને નાજુક લાગે છે. શું આનો પણ કોઈ વિશેષ હેતુ છે? સાધુ મહારાજે તે વાંસળી ઉઠાવી અને તેને પોતાના કપાળે લગાવી. તેમની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેમણે કહ્યું, રાઘવ, તું આને સાધારણ સમજી રહ્યો છે કારણ કે તે માટીની બનેલી છે, પરંતુ યાદ રાખજે, આપણું શરીર પણ તો માટીનું જ બનેલું છે. માટીમાં જ સર્જનની શક્તિ હોય છે. સાધુએ રહસ્ય ખોલતા કહ્યું, રાઘવ,
ધન અને વૈભવની સાથે એક બહુ મોટો દોષ આવે છે અને તે છે અહંકાર. જ્યારે માણસ પાસે પૈસા આવે છે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે, તે બીજાને નાના સમજવા લાગે છે અને આ જ અહંકાર તેના પતનનું કારણ બને છે. આ વાંસળી તે અહંકારને નષ્ટ કરવાનું યંત્ર છે. આ વાંસળી ભગવાન કૃષ્ણના નાદ બ્રહ્મનું પ્રતીક છે. જે ઘરમાં સવાર સાંજ આ વાંસળીનો ધીમો અવાજ ગુંજે છે ત્યાં કલહ અને કલેશ ક્યારેય થતો નથી. તેના આવવા પર પરિવાર જે પાગલા પડે છે, ભાઈ ભાઈ વચ્ચે જે ઝઘડા થાય છે, આ વાંસળી તે ઝઘડાઓને રોકે છે. સાધુ મહારાજે રાઘવને આદેશ આપ્યો કે તારે આ વાંસળી વગાડતા શીખવું પડશે અથવા તારા બાળકોને તે વગાડવા માટે કહેવું પડશે. જ્યારે પણ તારા મનમાં ક્રોધ આવે કે અભિમાન જાગે તો બસ એકવાર આ વાંસળીને તારા ઓઠે લગાવી લેજે. તેની મધુર ધ્વનિ તારા મનને શાંત કરી દેશે અને તને યાદ અપાવશે કે તું એક સેવક છે, સ્વામી નથી. ગોરોચન તને બ્રાહ્મ બાહ્ય સમૃદ્ધિ આપશે અને આ વાંસળી તને આંતરિક શાંતિ આપશે. અને જીવનમાં સફળ એ જ છે જેની પાસે આ બંને હોય. માત્ર ધનવાન વ્યક્તિ ગરીબ છે જો તેની પાસે શાંતિ નથી. રાઘવ એક એક શબ્દને પોતાના હૃદયમાં ઉતારી રહ્યો હતો. તેને લાગ્યું જાણે તેને વેદોનો સાર મળી ગયો હોય. ત્યારે જ સાધુ મહારાજે એક વધુ ઊંડી વાત કહી. તેમણે કહ્યું, રાઘવ, હવે સમય આવી ગયો છે કે હું તને મારો વાસ્તવિક પરિચય આપું અને એ જણાવું કે મેં તને જ કેમ પસંદ કર્યો. રાઘવ ચોંકી ગયો. તે ધ્યાનથી સાંભળવા લાગ્યો. સાધુ મહારાજે જે કહ્યું, રાઘવ, હું કોઈ સાધારણ તપસ્વી નથી. હું છેલ્લા 300 વર્ષોથી આ જ વડના ઝાડ નીચે બેઠો છું. હું તે સાચા પાત્રની રાહ જોતો હતો જે મારા આ જ્ઞાનને સંભાળી શકે. ઘણા લોકો આવ્યા, ઘણા રાજા મહારાજા આવ્યા, પણ તે બધાની આંખોમાં માત્ર લોભ હતો. તેઓ ગાયને માત્ર દૂધ આપનારું પશુ સમજતા હતા. સાધુ મહારાજે જણાવ્યું કે માત્ર તું જ એક એવી વ્યક્તિ હતો જેને પોતાની ભૂખ મટાડતા પહેલા ગાયની ભૂખ મટાડી. તે દિવસે જ્યારે તે ગાયને તારું લીલું ઘાસ ખવડાવ્યું તે જ ક્ષણે મેં નક્કી કરી લીધું કે તું જ આ વિદ્યાનો અધિકારી છે. તે ગાય જેને તું 7 અઠવાડિયાથી ખવડાવી રહ્યો હતો તે જંગલની કોઈ ભટકતી ગાય નહોતી. તે મારી યોગમાયથી પ્રગટ કરવામાં આવેલી એક પરીક્ષા હતી. હું જોવા માગતો હતો કે શું તું દરેક પરિસ્થિતિમાં તારા ધર્મ પર ટકી શકે છે. જ્યારે તે ધનવાન મળવા છતાં અભિમાન ન કર્યું, જ્યારે પુત્ર બીમાર હોવા છતાં વિશ્વાસ ન ખોયો અને જ્યારે પ્રાણનું સંકટ આવવા છતાં ગાયની રક્ષા કરી, ત્યારે તે મારી 3 પરીક્ષાઓ પાસ કરી લીધી. રાઘવ આ સાંભળીને અવાક રહી ગયો. આનો અર્થ એ કે તું બધું એક લીલા હતી. તે આગ, તે બીમારી, તે ગુંડાઓ બધું જ એક પૂર્વ નિર્ધારિત નાટકનો ભાગ હતું. રાઘવે પૂછ્યું, મહારાજ, તો શું મારો દીકરો સોહન ખરેખર બીમાર નહોતો? સાધુએ હસતા હસતા કહ્યું, બીમારી અસલી હતી રાઘવ, અને આગ પણ અસલી હતી. પ્રકૃતિના નિયમો મારા માટે પણ સમાન છે, પરંતુ તારો વિશ્વાસ તેનાથી પણ વધુ અસલી હતો. તારા વિશ્વાસે જ તે ઝેરને અમૃતમાં ફેરવ્યું. આ બધું તને મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. તપાવ્યા વિના સોનું કુંદન નથી બનતું. હવે તું કુંદન બની ચૂક્યો છે. સાધુ મહારાજે પોતાના આસન પરથી ઊભા થતાં કહ્યું, રાઘવ, હવે મારું કાર્ય પૂર્ણ થયું. મારે હવે હિમાલયની ઉચ્ચ કંદરાઓમાં જવાનું છે જ્યાં મારો દેહ વિલીન થશે. પરંતુ જતાં પહેલાં હું તને એક અંતિમ વચન, એક ચેતવણી આપવા માંગુ છું. તે 7 પેઢીઓની વાત સાંભળી હતી ને? આ ગોરોચન અને આ વાંસળી તારી 7 પેઢીઓ સુધી ત્યારે જ કામ આવશે જ્યારે તું અને તારા વંશજો એક નિયમોનું પાલન કરશો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે નિયમ બહુ સરળ છે પણ તેને નિભાવવો બહુ કઠિન છે. રાઘવે ઝૂકીને પૂછ્યું, મહારાજ, તે નિયમ શું છે? હું મારા પ્રાણ આપીને પણ તેનું પાલન કરીશ અને મારી આવનારી પેઢીઓને પણ શીખવીશ. સાધુ મહારાજે પોતાની તર્જની આગળી ઉઠાવીને કહ્યું, તે નિયમ છે અન્નનું અપમાન ન કરવું અને અતિથિને દેવ માનવો. જે દિવસે તારા ઘરેથી કોઈ ભૂખ્યું પાછું ગયું અથવા જે દિવસે તારા ઘરના કચરા પેટીમાં અન્નનું અપમાન થયું તે દિવસથી આ ગોરોચનની શક્તિ ક્ષીણ થવા લાગશે. આ દેવી શક્તિઓ બહુ પવિત્ર હોય છે. તે માત્ર તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં અન્નને બ્રહ્મ માનવામાં આવે છે. સાધુ મહારાજે પોતાની જોડીમાંથી કેટલીય સૂકી જડીબુટ્ટીઓ કાઢી અને રાઘવને આપી. તેમણે કહ્યું, આ તારા પુત્ર સોહન માટે છે. તેને પાણીમાં ઘસીને પીવડાવી દેજે. તેના શરીરની બાકી રહેલી નબળાઈ પણ દૂર થઈ જશે અને તેને દિવ્ય બુદ્ધિ પ્રાપ્ત થશે. રાઘવે તે જડીબુટ્ટીઓને માથે લગાવી. હવે વિદાયનો સમય આવી ગયો હતો. રાઘવનું મન ભારે થઈ રહ્યું હતું. તેને લાગતું હતું કે તે પોતાના પિતાને ખોઈ રહ્યો છે. તેને સાધુ મહારાજના ચરણ પકડી લીધા અને બોલ્યો, મહારાજ, મને છોડીને ના જાઓ. મારે હજુ વધુ જ્ઞાન જોઈએ છે. હું આ સંસારમાં એકલો કેવી રીતે ચાલીશ? સાધુ મહારાજે રાઘવના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, રાઘવ,
તું એકલો નથી, તારી સાથે હવે 3 શક્તિઓ છે, તારો ધર્મ, તારી ગૌમાતાના આશીર્વાદ અને મારું આપેલું આ જ્ઞાન, અને સૌથી મોટી વાત, તારી પાસે એક પવિત્ર હૃદય છે. જો રાઘવ, તારે ગૃહસ્થ ધર્મનું પાલન કર. સમાજને તારી જરૂર છે. તારા જેવા લોકોએ જ સમાજમાં ઉદાહરણ બનવું પડશે કે ધર્મના રસ્તે ચાલીને પણ ધનવાન બની શકાય છે. યાદ રાખજે, ગરીબી કોઈ પાપ નથી, પરંતુ ગરીબી સામે લડવા માટે અધર્મનો સહારો લેવો એ પાપ છે. સાધુ મહારાજે રાઘવને પાછળ વળીને ન જોવાનો આદેશ આપ્યો. તેમણે કહ્યું, જ્યારે તું અહીંથી જાય ત્યારે સીધો તારા ઘરે જજે. રસ્તામાં કોઈની સાથે વાત ન કરતો. રાઘવે આદેશનું પાલન કર્યું. તેને પોતાના આંસુ લૂછ્યા અને ભારે પગલે પાછો વળ્યો. જેવો તે થોડો દૂર ગયો, તેની પાછળથી એક શંખનાદનો અવાજ સંભળાયો. તે ધ્વનિ એટલો તીવ્ર અને પવિત્ર હતો કે આખું જંગલ ગુંજી ઉઠ્યું. રાઘવને મન થયું કે તે પાછળ વળીને જુએ, પણ તેને ગુરુની આજ્ઞા પાળી અને ચાલતો રહ્યો. જ્યારે રાઘવ જંગલની બહાર નીકળ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. ગોધૂલી વેળાનો સમય હતો. સૂરજ આથમી રહ્યો હતો અને આકાશમાં લાલીમાં છવાયેલી હતી. આ એ જ સમય હતો જ્યારે તે ગાયને ભોગ લગાવતો હતો. આજે તેના હાથ ખાલી હતા, પરંતુ તેનું મન ખુશીઓથી ભરેલું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હજી દોસ્તો કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા દોસ્ત માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગામના લોકો તેને આવતા જોઈ રહ્યા હતા. તેમની નજર હવે બદલાઈ ચૂકી હતી. જે લોકો ગઈકાલ સુધી તેના મહેણા મારતા હતા, આજે તેઓ આદરથી માથું નમાવી રહ્યા હતા. ભીમસિંહના ભાગી ગયા પછી ગામનું વાતાવરણ પણ બદલાઈ ગયું હતું. રાઘવ જ્યારે પોતાના ઘરના દરવાજે પહોંચ્યા ત્યારે સુમિત્રા આરતીથી થાળી લઈને ઊભી હતી. માને તેની ખબર હતી કે તેનો પતિ આજે વિજય પ્રાપ્ત કરીને પાછો ફર્યો છે. રાઘવે ઘરમાં પ્રવેશ કર્યો. તેને સૌથી પહેલાં તે દિવ્ય વસ્તુઓને પોતાના પૂજાઘરમાં સ્થાપિત કરી. તેને લાલ કપડું પાથર્યું અને તેના પર ગોરોચન રાખ્યું અને પાસે જ તે વાંસળી મૂકી દીધી. જેવું તેને આવું કર્યું, ઘરના વાતાવરણમાં એક સુગંધ ફેલાઈ ગઈ. આ એ જ સુગંધ હતી જેને તેને ગાયના કપૂર ખાવા પર અનુભવાઈ હતી. તે રાત્રે રાઘવના ઘરમાં એક ઉત્સવ જેવું વાતાવરણ હતું, પરંતુ રાઘવ શાંત હતો. તે પોતાની દુકાનની વધતી કમાણી કે લોકોની વાહવાઈ વિશે વિચારતો નહોતો. તે જવાબદારી વિશે વિચારી રહ્યો હતો જે સાધુ મહારાજે તેને આપી હતી. તેને પોતાની 7 પેઢીઓ માટે એક પાયો નાખવાનો હતો. તેને પોતાના બાળકોને પાસે બોલાવ્યા. સોહન હવે ઠીક હતો અને બીજો દીકરો રોહન પણ પાસે બેઠો હતો. રાઘવે તેમને તે બાસળી બતાવી અને કહ્યું, બાળકો, આ આપણી અસલી મિલકત છે. રાઘવે બાળકોને તે વાર્તા સંભળાવવાની શરૂ કરી જે તેણે છેલ્લા 7 અઠવાડિયામાં જીવી હતી. તેણે તેમને જણાવ્યું કે કેવી રીતે એક પ્રાણીની સેવાએ તેમનું નસીબ બદલી નાખ્યું. તેણે તેમને શીખવ્યું કે જીવનમાં ક્યારેય પણ કોઈ નબળા અને હેરાન ન કરવા જોઈએ, કારણ કે ખબર નહીં કયા રૂપમાં નારાયણ મળી જાય. બાળકો બહુ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. આ સંસ્કાર જ તે અસલી ધન હતું જે રાઘવ તેમને આપી રહ્યો હતો. બીજો દિવસ શુક્રવાર હતો. રાઘવે પોતાની દિનચર્યા બદલી નહીં. તે જ સમયે ઉઠ્યો અને સ્નાન કર્યું. હવે તેને કોઈ વિશેષ ઉપાય કરવાનો નહોતો, પરંતુ તેનો ગૌ સેવાનો નિયમ હવે જીવનભર માટે બની ચૂક્યો હતો. તેને પોતાની ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરી, પરંતુ ત્યારે જ એક અજીબ ઘટના ઘટી. ગામનો પટવારી, સરકારી અધિકારી તેના ઘરે આવ્યો. રાઘવને લાગ્યું કે કદાચ ભીમસિંહે કોઈ નવી ચાલ ચાલી હશે, પરંતુ પટવારીએ જે કહ્યું તે સાંભળીને રાઘવ હેરાન રહી ગયો. પટવારીએ એક જૂનો દસ્તાવેજ કાઢ્યો અને કહ્યું, રાઘવજી, અમને જૂના સરકારી રેકોર્ડ તપાસતી વખતે એક વસિયત મળી છે. આ વસિયત એ જૂના વેપારીની છે જેનું ધન તમને જંગલમાં મળ્યું હતું અને જે તમે લીધું નહોતું. તે વેપારીએ લખ્યું હતું કે જો તેના મૃત્યુ પછી કોઈ વારસદાર મળે તો તેની બધી જમીન અને જૂનું ખંડેર જ્યાં રાઘવે ગાયને બચાવી હતી કોઈ એવા બ્રાહ્મણને આપી દેવામાં આવે જે નિસ્વાર્થ ભાવે ધર્મનું પાલન કરતો હોય. અને પંચાયતે સર્વસંમતિથી તમારું નામ નક્કી કર્યું છે. રાઘવને વિશ્વાસ નહોતો આવતો. તે ખંડેર જ્યાં તેને કાલે કાળનો સામનો કર્યો હતો હવે કાનૂની રીતે તેનું થવાનું હતું, અને તે જમીન બહુ કિંમતી હતી. આ ગોરોચનનો પહેલો ચમત્કાર હતો. હજુ 24 કલાક પણ નહોતા થયા અને લક્ષ્મીએ તેના દ્વાર પર ટકોરા મારી દીધા હતા. પરંતુ રાઘવે હાથ જોડીને કહ્યું, હું આ જમીન સ્વીકારીશ, પણ પોતાના માટે નહીં. પટવારી હેરાન હતા. રાઘવે કહ્યું, તે જમીન પર મારો કોઈ ખાનગી અધિકાર નહીં હોય. તે જમીન પર એક વિશાળ ગૌ ચિકિત્સાલય હોસ્પિટલ બનશે, જ્યાં ગરડી અને બીમાર ગાયોની મફત સારવાર થશે. રાઘવના આ નિર્ણય સાંભળીને આખા ગામમાં જયજયકાર થવા લાગ્યો. લોકો કહેવા લાગ્યા કે સંપત્તિ તો ઘણા લોકો પાસે આવે છે, પરંતુ આ ઉદાર દિલ કોઈક પાસે જ હોય છે. રાઘવે સાબિત કરી દીધું કે તે સાધુની પરીક્ષામાં શા માટે પાસ થયો હતો, પરંતુ હજી વાર્તાનું અંતિમ પાનું લખવાનું બાકી હતું. રાઘવે હજુ એ જોવાનું હતું કે શું આ સમૃદ્ધિ તેની આવનારી પેઢીઓ સુધી ટકશે. અને સાધુ મહારાજનું એ છેલ્લું રહસ્ય જે હજી સુધી રાઘવને સમજાવ્યું ન હતું, વાંસળી વગાડવી. રાઘવને વાંસળી વગાડતા આવડતું ન હતું. એક રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે રાઘવ પૂજા ઘરમાં બેઠો હતો. અચાનક તેને વાંસળી વાગવાનો અવાજ સંભળાયો.
તે ચોંકી ગયો, કારણ કે ઘરમાં બધા સૂતા હતા. તેણે જોયું કે માટીની એ વાંસળી પોતાને મેળે હલી રહી છે અને તેનાથી અત્યંત મધુર ધૂન નીકળી રહી છે. આ ધૂન કોઈ સંગીતકારની નહીં પણ પ્રકૃતિની હતી. રાઘવે ધૂનમાં ખોવાઈ ગયો. તેને સંગીતમાં ભવિષ્યના સંકેતો મળવા લાગ્યા. તેણે જોયું કે તેનો પુત્ર સોન એક મોટો વિદ્વાન બનશે અને તેનું નામ રોશન કરશે. ત્યારે જ તેને યાદ આવ્યું કે તેણે આ કથા સમાજ સુધી પહોંચાડવાની છે. સાધુ મહારાજે કહ્યું હતું કે જ્ઞાન વહેંચવાથી વધે છે. રાઘવે કલમ અને કાગળ ઉપાડ્યા અને લખવા બેઠો. તે ઈચ્છતો હતો કે જે ઉપાય તેને કર્યો છે તે દુનિયાના દરેક દુઃખી માણસ સુધી પહોંચે. તેને શીર્ષક લખ્યું, ગુરુવારના દિવસે ગાયને આ 3 વસ્તુઓ ખવડાવવાથી જીવનની બધી ગરીબી દૂર થઈ જશે. અને તેને પોતાનો અનુભવ લખવાનું શરૂ કર્યું. આ કથાનો અંત માત્ર રાઘવની અમીરી પર નથી આવતો, પણ તે આધ્યાત્મિક સત્ય પર આવે છે જે રાઘવે જીવનના અંતિમ દિવસોમાં અનુભવ્યું. જ્યારે તે વૃદ્ધ થયો અને તેના પૌત્રને ખોળામાં રમાડતો હતો, ત્યારે તેને સમજાયું કે તે વાંસળી અને ગોરોચન ખરેખર શું હતા. રાઘવે પોતાની કલમ નીચે મૂકી અને એ જૂના કાગળને પવિત્ર ગ્રંથની જેમ માથે લથાડ્યો. તેને જે લખ્યું હતું તે માત્ર શાહી અને શબ્દ નહોતા, પણ તેના આંસુ અને પરસેવાથી લખાયેલી એક એવી વસિયત હતી જે આવનારી પેઢીઓને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની હતી. સમય જતો રહ્યો અને કનકપુર ગામનું ચિત્ર બદલાઈ ગયું. જ્યાં ક્યારેક ખંડેર અને કાંટાળી ઝાડીઓ હતી, ત્યાં એક ભવ્ય ગૌ ચિકિત્સાલય ઊભું હતું. અહીં દૂર દૂરથી લોકો બીમાર અને વૃદ્ધ ગાયોને લાવતા અને રાઘવની દેખરેખમાં તેમની એવી સેવા થતી જાણે તે સાક્ષાત દેવતા હોય. રાઘવના બંને દીકરા સોન અને રોહને પિતાનો વેપાર અને સેવા કાર્ય સારી રીતે સંભાળી લીધું હતું. સોને પોતાની વિદ્વતાનું નામ કમાયું અને રોહને વેપાર વિસ્તાર્યો. પરંતુ આટલું ધન દોલત વચ્ચે પણ ઘરનો એક નિયમ ક્યારેય ન તૂટ્યો: અન્નનું અપમાન ન કરવું અને અતિથિને દેવ માનવા. રાઘવના ઘરમાં આજે પણ રસોઈ બન્યા પછી પહેલી રોટલી ગૌમાતા માટે નીકળતી હતી. એ માટીની વાંસળી ઘરના મુખ્ય સ્થાને રક્ષકની જેમ રાખવામાં આવી હતી. રાઘવે અનુભવ્યું હતું કે જ્યારે પણ પરિવાર પર કોઈ સંકટ આવવાનું હોય, ત્યારે તે વાંસળી પોતાની મેળે વાગવા લાગતી. તે પરિવાર માટે એક અલાર્મ જેવી હતી, જે તેમને ભટકતા રોકતી હતી. જીવનના અંતિમ પડાવ પર રાઘવે તેના પૌત્રને પાસે બોલાવીને એ વાંસળી સોંપી અને કહ્યું, બેટા, આ માત્ર રમકડું નથી, આ આપણા વંશ પરનો અંકુશ છે. જ્યાં સુધી તું ગૌમાતાના આંસુ લૂછતો રહીશ, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને હરાવી શકશે નહીં. પણ જે દિવસે અહંકાર કરીશ, આ વાંસળી માટીમાં મળી જશે. રાઘવે અંતિમ શ્વાસ લેતા પરમ સત્ય સમજાવ્યું. લોકોને લાગે છે કે મેં ગાયને 3 વસ્તુઓ ખવડાવી એટલે હું અમીર થયો, પણ એ અડધું સત્ય છે. એ ચણાની દાળ, મુનક્કા અને કપૂર તો માત્ર માધ્યમ હતા. અસલી ચમત્કાર તો ભાવનો હતો. જ્યારે મેં મારી ભૂખ મારીને ગાયને ખવડાવી, ત્યારે પ્રકૃતિ મારી દેવાદાર બની ગઈ. ઈશ્વરે ક્યારેય કોઈનું ઉધાર રાખતો નથી. તમે તેને એક દાણો આપશો તો તમને કોથળો ભરીને પાછો આપશે. રાઘવના 3 ઉપાયનું મહત્વ: ચણાની દાળ, ગોળ અને હળદર. જ્યોતિષ મુજબ ગુરુ ગ્રહ ધન અને સુખનો કારક છે. પીળો રંગ ગુરુની ઉર્જા ખેંચે છે. આનાથી અટકેલા પૈસા પાછા આવે છે અને ભાગ્ય જાગૃત થાય છે. કેળાના પાન પર મુનક્કા, સૂકી દ્રાક્ષ. આ ઉપાય ઋણ મુક્તિ દેવામાંથી મુક્તિ છે. માટે જ મંગળ અને ગુરુના સહયોગ શત્રુઓનો નાશ કરે છે અને દેવું ઉતારે છે. ઘીવાળી રોટલી અને કપૂર અસ્થાયી લક્ષ્મી માટે છે. કપૂર નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર કરે છે, જેનાથી ઘરમાં આવેલો પૈસો ખોટા રસ્તે વપરાતો નથી. ચેતવણી: રાઘવે સમજાયું કે આ કોઈ જાદુની છડી નથી. આ ઉપાયો ત્યારે જ ફળે છે જ્યારે તમારું આચરણ શુદ્ધ હોય. જો તમે ગાયને ખવડાવો અને ઘરે આવીને પત્ની કે માતા પિતાનું અપમાન કરો, તો સોનાના સિક્કા ખવડાવશો તો પણ ગરીબી નહીં જાય. આ વાર્તા આપણની જડો સનાતન પરંપરા તરફ પાછા ફરવાનો સંદેશ આપે છે. જ્યારે તમે બીજાનું પેટ ભરવાનું શરૂ કરશો, ત્યારે ઈશ્વર તમારી જોડી ક્યારેય ખાલી નહીં રાખે. વિડીયોને તમારા એવા મિત્રો અને સંબંધીઓ સાથે ચોક્કસ શેર કરજો જેઓ જીવનમાં હતાશ છે અથવા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બની શકે છે કે તમારા એક શેર કોઈ રાઘવને આત્મહત્યા કરતા બચાવી લે, અથવા કોઈના ઘરમાં ફરીથી ચૂલો સળગાવી દે. પુણ્ય ફક્ત ધન આપવાથી નથી મળતું, સાચું જ્ઞાન વહેંચવાથી પણ મળે છે. તમે આ વિડીયો વિશે શું વિચારો છો, અને શું તમે પણ આવતા ગુરુવારથી આ નિયમનું પાલન કરવાનો સંકલ્પ લો છો? મને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. તમારા વિચારો અને તમારા અનુભવો મારા માટે ખૂબ અમૂલ્ય છે. હું દરેક કોમેન્ટ વાંચું છું અને તેનાથી મને પ્રેરણા મળે છે કે હું તમારા માટે આવા જ વધુ દુર્લભ અને જ્ઞાનવર્ધક વિડીયો લાવતો રહું. અને હા મિત્રો, જો તમે ઈચ્છો છો કે આપણા પ્રાચીન ધર્મગ્રંથો અને લોકકથાઓને આ ખજાનો તમને આપંજ મળતો રહે, તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડીનું નિશાન દબાવવાનું ભૂલશો નહીં. માત્ર એક ચેનલ નથી, આ એક પરિવાર છે આ લોકોનો જેઓ સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવા માંગે છે. આપણે મળીએ, આ યાત્રાને આગળ વધારીશું. આગામી વિડીયોમાં હું તમને જણાવીશ કે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાના એ ગુપ્ત નિયમો ક્યાં છે જે તમારી 7 પેઢીઓને પિતૃદોષમાંથી મુક્ત કરી શકે છે. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો, ગૌમાતા માટે જય ગૌમાતા કોમેન્ટમાં લખવું જ પડશે, અથવા જય ગૌમાતા અથવા જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખી દો. જલ્દીથી લખી દો દોસ્તો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.